શરૂઆત કરીએ આગળ આપણે જે ટોપિક બાકી હતો ત્યાંથી. તો સિંધુ સભ્યતાની આગળ હવે ભારતની જગ્યાઓ અને એના પછી ગુજરાતની જગ્યાઓ. ચલો લાઈવ જેટલા જોડાયેલા છો ફટાફટ ગુડ ઇવનિંગ એવરીવન. સેશનની શરૂઆત કરીએ. ભારતમાં આવેલી સિંધુ સભ્યતાની જગ્યાઓ અને એમાં સૌથી પહેલું છે રાખી ગઢી. આ હાલમાં આ સિંધુ સભ્યતાની સૌથી મોટી જગ્યા છે. મોસ્ટ આઈએમપી સિંધુ સભ્યતાની હાલની સૌથી મોટામાં મોટી કોઈ જગ્યા કે તો આ જગ્યા જે છે એનું નામ છે રાખી ગઢી. યાદ રાખજો ખાસ. હાલમાં સિંધુ સભ્યતાની સૌથી મોટામાં મોટી જગ્યા છે રાખી ગઢી. અથવા એ રીતે પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટી જગ્યા કઈ થાય ને? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી જગ્યા છે રાખી ગઢી. જગ્યા હરિયાણાની અંદર આવેલી છે. એકાદ વખત એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. હરિયાણાની અંદર આ રાખી ગઢી જગ્યા જે છે એ આવેલી છે. સૂરજભાણ ભગવાન દાસ દ્વારા આ જગ્યાની શોધ થઈ હતી 1969ની અંદર ઘગ્ગર નદી કિનારે. યસ, 1969માં મગર નહીં, યસ, સૂરજભાણ ભગવાન દાસ દ્વારા. મારો જ અવાજ આવ્યો પાછું? યસ આવી જાઓ. ક્યાં ચાલ્યું? જો મારું જ સ્વરૂપ ચાલે છે ક્યાંક. ઉત્ખનન અમરેન્દ્રનાથ દ્વારા ઉત્ખનન થાય છે રાખી ગઢી. આમ ઘણી ચોપડીમાં એવું આપેલું છે રાખી ગઢી દેશ બનવાલી, પણ બનવાલી એક અલગ જગ્યા છે. એની થોડી બાજુની જગ્યા છે બનવાલી. યાદ રાખજો ખાસ. બહુ લેટ ઉત્ખનન થાય છે આનું. વહેલા ઉત્ખનન નથી થતું, ઘણું લેટ આનું ઉત્ખનન થાય છે. આમાં હજી એક વ્યક્તિ પણ જોડાયા તો RS બીસ્ટ 1997ની અંદર એનું ઉત્ખનન થાય છે હરિયાણા બનવાલી. ધ્યાન આપજો. હવે એક બહુ જબરજસ્ત વસ્તુ છે આની સાથે સંકળાયેલી, એ સમજવી અઘરી છે. ખબર પડી જાય તો બહુ સરસ. ના આઈડિયા આવે તો થોડુંક ગોખેલું એને રાખજો. શું કહે છે આ? કે ધારો કે એક ઉદાહરણ તમને આપું કે એવી કોઈ ચીજ વસ્તુ જે છે પૂર્વ હડપ્પા જે છે એની અંદર એ વસ્તુ અવેલેબલ હતી અને સેમ વસ્તુ જે છે એ ઉત્તર હડપ્પા જે છે એમાં પણ અવેલેબલ હતી. ખાલી એક ઉદાહરણ આપું. ધારો કે મેં આ પેન સિંધુ સભ્યતાની ધારો કે શોધી અને એક સાયન્ટિસ્ટ એવું કહે છે કે આ પેન જે છે ને તો કે પૂર્વ હડપ્પાની હતી. આપણે ભણવાની ઈસવીસન પૂર્વે 5500 થી 3500 એની આસપાસની છે. બીજા કોઈ શોધકે એવું કીધું કે ના કે આ પેન તો કે સિંધુ સભ્યતાનો અંત આવ્યો ને ત્યારની છે. પછી એવી ખબર પડી કે છેક સિંધુ સભ્યતા ચાલુ થઈ ત્યાંથી લઈને છેક એનો અંત આવ્યો ત્યાં સુધી છે. આવું ખબર પડી. તો એક સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સ એવું કહેવા માગે છે કે રાખી ગઢી એવી જગ્યા છે કે પૂર્વ હડપ્પાથી ઉત્તર હડપ્પા સુધીની ગતિ દર્શાવે છે. ખ્યાલ આવે છે? પૂર્વ હડપ્પાથી ઉત્તર હડપ્પા સુધીની ગતિ દર્શાવે છે. ફરીથી સમજાવું, સરળ ભાષામાં સમજાવું. માનું કે હું ફેસબુકમાં મારું નાનપણનો ફોટો મૂકું અને સીધો પછી 80 વર્ષનો ફોટો મૂકું, અથવા વચ્ચે 40 વર્ષનો પછી 80 વર્ષનો ફોટો મૂકું, તો હું ફોટામાં શું કહેવા માગું છું? મારી ગતિ બતાવું છું કે બાળપણથી લઈને યંગથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની મેં આખી મારી ગતિ બતાવી. તો એ કહેવા માગે છે. ત્યાંથી એવા પુરાવા મળ્યા છે કે જે પૂર્વ હડપ્પાથી છેક ઉત્તર હડપ્પા સુધી સર્વાઈવ હતા. એટલે બહુ સરસ સેન્ટેન્સ છે આ. NCERTનું સેન્ટેન્સ છે કે રાખી ગઢી એવી જગ્યા છે જે પૂર્વ હડપ્પાથી ઉત્તર હડપ્પા સુધીની ગતિ દર્શિત કરે છે. આમ તો ઘણી બધી જગ્યાઓ એવી છે, પણ અહીંયા NCERT અહીંયા લખેલું છે એમ, એટલે આપણે પછી આને ફોલો કરીએ છીએ. બીજી રીતે બી થાય. મેં તમને ફોટાનું ઉદાહરણ એટલા માટે આપ્યું. બીજી રીતે બી થાય કે પહેલાંનો સમયગાળો, વચ્ચેનો સમયગાળો ને એના પછીનો સમયગાળો. તો બીજી રીતે પણ આનો આન્સર થાય. તમે બરોબર સમજો, તમને આઈડિયા આવી જશે. ત્રણેય સમયના અથવા ત્રણેય સમયગાળાના પુરાવા જોવા મળે છે. આઈડિયા આવ્યો કે નહીં? થયું? આ જ વસ્તુ થયું ને? ત્યાંથી ત્યાં સુધીના પુરાવા જોવા મળ્યા તો એનો અર્થ એ થયો ને ત્રણેય સમયના પુરાવા તો હશે જ ત્યાં જગ્યાએ. તો લખી નાખો સિંધુ સભ્યતાનું એવું સ્થળ છે જ્યાં ત્રણેય સમયગાળા છે એના પુરાવા આપણને જોવા મળે છે. ત્રણેય સમયગાળાના પુરાવા આપણને જોવા મળે છે. ત્યાંથી હાડકાની સોય, હાથી દાંતના પુરાવા, ખેતીના પુરાવા, ટી આકારના અગ્નિકુંડ જોવા મળ્યા છે. લાઈવ જેટલા જોડાયેલા છો એવો અવાજ આવે છે ને? બરાબર. એક સરસ મજાનો સારો એક લાઈન છે આની, અને એવું કહેવામાં આવે છે કે 2012માં ગ્લોબલ હેરિટેજ ફંડે ભવિષ્યમાં નાશ થનારા 10 સ્થળોની યાદીમાં સામેલ કર્યું હતું. ભવિષ્યમાં કે ખતમ થઈ જશે એવા 10 સ્થળોની. વેરી ગુડ. ચલો લાઈવ જેટલા જોડાયેલા છે લખી રહ્યા છો, ખૂબ સરસ. 10 સ્થળોની યાદીમાં એને સામેલ કર્યું હતું. બહુ તમે આની અંદર ભૂગોળને તમે રિસર્ચ કરશો ને તો નદીઓમાં
2-3 જગ્યાએ લોચા છે, એ બી હું તમને સમજાવી દઈશ પ્રોપર, જેથી શું થાય તમારે ભણતી વખતે કંઈ ઇશ્યુ ના થાય. કારણ કે નદીઓ જે છે ને એ આ લોકોએ જૂના પ્રમાણે લખી છે. નવા મેપ પ્રમાણે અત્યારે તમે જે ભૂગોળ ભણો છો ને એમાં તમારી નદીઓ મેચ નહીં થાય. ઉદાહરણ તમને અત્યારે આપી દઉં છું, એટલે તમને થોડો કંઈક બેઝિક આઈડિયા આવી જાય. જે હું કહેવા માગું છું એનો એક તમારી પાસે આઈડિયા આવી જાય. ખાસ તમે ધ્યાન રાખજો, અહીંયા હાલમાં જો જોવા જઈએ તો આવી રીતે ગંગા નદીને આમ ઘગ્ગર નદી અડે છે ને એની ટ્રિબ્યુટરી નડે છે સરયુ, આ ઘગ્ગર નદી છે. અને આવી રીતે યમુના નદી જે છે એ ગંગાને મળે છે, આ ગંગા છે. આ ઘગ્ગર નદી છે ને એની હજી એક ટ્રિબ્યુટરી હતી જેનું નામ હતું સરસ્વતી. તમે નામ સાંભળ્યું હશે, ગંગા, યમુના અને સરસ્વતી, એ પણ આવતી હતી. હવે સરસ્વતી જે છે એ અંત નદી થઈ ગઈ છે, કુંવારિકા નદી થઈ ગઈ છે. તો એ સરસ્વતી નદી પણ આવી હતી. આવી રીતની એની ટ્રિબ્યુટરી હતી, નામ આમ સરસ્વતી જે છે આવતી હતી, ગંગા, યમુના અને સરસ્વતી. તો એ કહે છે કે એક સમયગાળા દરમિયાન આવી રીતે ઘગ્ગર નદી જે છે એ આ સરસ્વતી સાથે જોડાણ ધરાવતી. અહીંયા હરિયાણા ક્યાંક આવે છે, આ સાઈડ, અહીંયા રાખીગઢી. એટલે કહે છે કે કોઈ ઘગ્ગર નદીની ટ્રિબ્યુટરી આમ આવતી હતી આમ. અને પછી તમે સાંભળ્યું હશે કચ્છમાં અને ગુજરાતમાં પણ એવું છે, ગુજરાતમાં પણ આવું એક સિચ્યુએશન છે. અહીંયા ધોળાવીરા છે. તો પહેલાં એવું હતું કે લુણી નદી અહીંયાથી ક્રોસ થઈને અહીંયાથી આવતી હતી. એટલે કોઈ કહે ને હજી બી કોઈ એમ કે ધોળાવીરા કઈ નદી કિનારે, તો લુણી બધા ટીક કરતા હતા. હવે એ ખતમ થઈ ગયું. હવે લુણી જ અહીંયા નથી આવતી, લુણી કુંવારિકા થઈ ગઈ છે. ખબર હોય તો તમને 97 જેટલી નદીઓ કચ્છમાં હતી, પણ એ 97 નદીમાં પાણી નથી. ઘણી બધી નદીઓ કુંવારિકા છે, જમીનની નીચેથી વહે છે. એટલે અત્યારે એકચ્યુઅલમાં ધોળાવીરા જે છે એ માનસર નદી કિનારે કહેવાય છે, અથવા માનહર નદી કિનારે કહેવાય છે. પણ તમને ખબર હશે ઘણા બધા આ ટીક કરે છે, ખબર છે ને, લુણી નદી. એમ ધોળાવીરા કઈ નદી કિનારે, તો કે લુણી નદી કિનારે. પણ લુણી હવે નથી આવતી ગુજરાતમાં, કુંવારિકા જમીનની નીચે જતી રહે છે. સેમ આવું છે. ઘગ્ગર નદી પહેલાં હતી, સરસ્વતીના જે છે એની ટ્રિબ્યુટરી સાથે મેચ થતી હતી. અત્યારે હરિયાણામાં તમે ઘગ્ગર શોધીને થાકો, તમને ક્યાંય ના મળે ઘગ્ગર નદી. કોઈ એમ જ કે ઘગ્ગર હોતી હશે તો યુપીમાં જવાનું. અહીં આવે છે. તો આ એક બહુ ઓલ્ડ વસ્તુ છે જે ચોપડીઓમાં સિંધુ સભ્યતાની એડ કરી હતી, અને કોઈ જગ્યાએ પાઠ્યપુસ્તક મંડળ કે કોઈએ બી એનસીઆરટી કોઈએ આ બદલ્યું જ નથી. કારણ કે તમે સમજી શકો છો કે જે ચોપડી બનાવનાર જે છે, જે સિંધુ સભ્યતા લખનાર છે, એ ટિપિકલ ઇતિહાસકાર હોય, એ ભૂગોળનો જાણકાર ના હોય. આપણને તો કેમ ખબર હોય? કારણ કે અત્યારે આપણે ભૂગોળ ભણતા હોઈએ અત્યારે. એટલે આ વસ્તુ જે છે એની અંદર મિસમેચ થાય છે. તો આ બી હવે તમે સમજી ગયા. આઈડિયા આવે છે? લખવાનું આવે હરિયાણામાં ઘગ્ગર, પણ ભૂગોળમાં ઘગ્ગર નદી તમને હરિયાણામાં દેખાય નહીં. આઈડિયા આવે છે? તમને એ દેખાય નહીં ઘગ્ગર નદી, હરિયાણામાં ના દેખાય. તો આ ટ્વિસ્ટ છે જે ખાલી સમજવો જરૂરી છે આને, અને સમજવાનું હતું આને. બાકી તમે ઘગ્ગર નદી મેપમાં શોધીને થાકી જાઓ, તમને કોઈ જગ્યાએ મળે નહીં ઘગ્ગર નદી, હરિયાણામાં ના મળે. બીજી એક જગ્યા છે, નેક્સ્ટ જગ્યા છે, જેનું નામ છે બનવાલી. મેં તમને એક શોર્ટકટ શીખવાડ્યું હતું, યાદ હોય તો બોલો. શું હતું બનવાલીમાં? અમીર બનવાની મજા આવે. બોલો, ચર્ચા કરી હતી કે નહીં? સેમ હરિયાણાની અંદર છે. 1973-74ની અંદર RS બીસ્ટ જે છે એના દ્વારા એની શોધ થઈ હતી. બનવાલી રંગોઈ નદી કિનારે આવેલું છે. અને આ બનવાલી જે છે એ અમીરોનું નગર તરીકે ઓળખાતું, કારણ કે સોના ચાંદીના ઘડામણ કરનારાઓના મકાન જે છે એ મહત્તમ છે. સોના ચાંદીના જે ઘડામણ કરતા હોય એની સાથે જોડાયેલા મકાનો અહીંયા આપણને વધારે જોવા મળે છે. અહીંયાથી લાકડાના હળ પણ મળી આવેલા છે. લાકડાના હળ પણ અહીંયાથી મળી આવેલા. અમીરોનું નગર પણ કહેવાય, અને એના લખ્યું તો સમૃદ્ધ નગર કહેવાય. સમૃદ્ધોનું નગર તરીકે પણ ઓળખાય. આવી રીતે તાવમાં બી છે. તાવમાં અમીરોનો તાવ છે અને એક ગરીબોનો તાવ છે. ખબર છે? અમીરોનો તાવ કયો કહેવાય? અમીરોનો તાવ. અને એક છે ગરીબોનો તાવ. છે ને ટ્વિસ્ટ? કોઈને ખબર છે કે અમીરોનો તાવ એટલે ડેન્ગ્યુ થાય? કારણ કે એનું મચ્છર છે ને એડિસ ઇજિપ્તી, એ બહુ ચોખ્ખાઈવાળી જગ્યા હોય અને ઘૂંટણથી ઉપર ના ઉડે, એટીટ્યૂડવાળું થોડું એમ. યસ. અને કોને બીમાર કરે? તો હાડકાના મધ્ય ભાગને એ અસર કરે. ખબર છે ને? આરબીસી ડબ્લ્યુબીસી ઘટી જાય એની અંદર, અસ્થિ મજ્જાને અસર કરે એમ. હાડકાનો તાવ કહેવાય, અમીરોનો તાવ કહેવાય એમ. કારણ કે એનું મચ્છર એડિસ ઇજિપ્તી ઘૂંટણથી ઉપર બહુ ઉડે નહીં, અને ચોખ્ખાઈવાળી જગ્યાઓમાં ઘણી જગ્યાએ જોવા મળે. એરપોર્ટ ઉપર 5 વાર પોતા મરાતા હોય ને તો ત્યાં એડિસ ઇજિપ્તી હોય. બોલો, આવું. અને ગરીબોનો તાવ એટલે મલેરિયા, માદા એનાફિલિસ, જે કાદવ કિચડમાં જ હોય, એ ચોખ્ખાઈમાં ના હોય. એટલે મલેરિયાને ગરીબોનો તાવ કહેવાય, અને ડેન્ગ્યુને અમીરોનો તાવ કહેવાય એમ. આવું છે એની અંદર. સમૃદ્ધોનું નગર છે એ આપણને અહીંયા એક એક્ઝામમાં પૂછાયું હતું, ખેડાયેલા ખેતરના પુરાવા કઈ જગ્યાથી મળ્યા? બધી જગ્યાથી મળ્યા. ભગવાન જાણે આ ક્વેશ્ચન ક્યારથી એવો ફેમસ થઈ ગયો, ખોટો ફેમસ થયો.
હવે તમે જ વિચાર કરો, મોહેન્જોદડોમાં ખેતીના પુરાવા નહીં મળ્યા હોય, હડપ્પામાં ગળીની ખેતી, આપણે ભણ્યા હતા ને મોહેન્જોદડોમાં ગળીની ખેતીના પુરાવા, હડપ્પામાં બી ખેતી થઈ હોય, તો કે ખેડાયેલા ખેતરના પુરાવા ક્યાં? એક મોટી મિસ્ટેક કરી દીધી. એવું લખવાનું હતું, પ્રથમવાર ખેડાયેલા ખેતરના પુરાવા ક્યાં મળ્યા? બોલો, આ સાચું સેન્ટેન્સ છે. એમાંય પાછું આપણે ખોટું સાબિત કરી શકીએ. તમને યાદ હોય તો આપણે ચર્ચા કરી હતી, મહેરગઢ ઘેટા બકરા ઉછેર અને ઘઉંના પહેલી વાર કરે. ખબર નહીં કેમ ક્યાંથી ફેમસ થઈ ગયું, બસ જીપીએસસી લઈ આવી, ખેડાયેલા ખેતરના પુરાવા પૂછાય, કાલીબંગા જઈને ટીક કરી આવવાનું, બસ ગોખી જ નાખ્યું બધાએ. કોન્ટ્રોવર્સી વાળું છે, પણ છતાં આપણે આ જ કરવાનું. ખેડાયેલા ખેતરના પુરાવા ક્યાંથી મળ્યા? તો કઈ જગ્યા ટીક કરવાની? કાલીબંગા. કાલીબંગાનો અર્થ થાય કાળી બંગડી, કાળા રંગના માટીના વાસણો ત્યાંથી મળ્યા. અને રાજસ્થાનમાં આ જગ્યા છે કાલીબંગા, જેને કાળી બંગા કહેવાય. એમ અત્યારે જો આપણે ભણીએ છીએ ને હરિયાણાવાળી, તો એની સાથે એક નાનકડી જગ્યા જોઈ લઈએ. એ જગ્યા મેં લાઈવ જોઈ હતી, MTV રોડીઝ એક શો આવે છે, એમાં રણવિજય આવે છે. એક બે સિઝન પહેલાંનો એક એપિસોડ ચાલતો હતો ને એમાં રણવિજય, હું એ જોતો હતો, રોડીઝ જોતો હતો. અચાનક રણવિજય એવું કીધું કે આપણે જ્યાં ઊભા છીએ ને, કે પંજાબમાં આ જગ્યા કે રોપડ છે કે, અને આ રોપડમાં કે આજથી કે 3000-2500 વર્ષ જૂના પુરાવા મળ્યા આવ્યા છે કે સિંધુ સભ્યતાના, અને ત્યાં એની ગેમ રમાડી હતી. અને એ જગ્યા એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી મનુષ્ય અને કૂતરાને એક સાથે દાટવાના પુરાવા મળ્યા છે. મનુષ્ય અને કૂતરાને એક સાથે દાટવાના પુરાવા મળ્યા છે. અને આગળ મેં તમને એક સેન્ટેન્સ લખાયું હતું, એ બી યાદ રાખવાનું, મનુષ્યનો પાલતુ પ્રાણી કૂતરો છે એવા પુરાવા મહેરગઢમાંથી મળ્યા છે. ખ્યાલ આવે છે? એટલે આ ટ્વિસ્ટ યાદ રાખવાનું. થોડું શોર્ટકટ તમને બતાવું, તમને લોકોને મજા આવશે, થોડું શોર્ટકટ બતાવું. જુઓ, આ ધ્યાન રાખજો ખાસ. યુગલ સમાધિ આગળ આવે છે, હો જોજો. યુગલ સમાધિ એટલે સ્ત્રી અને પુરુષને એક સાથે દાટવા હોય, આનામાં પુરાવા પૂછાય. પછી મેં તમને કીધું મનુષ્ય અને કૂતરાને દાટવાના પુરાવા એક્ઝામમાં પૂછાય છે. હાથીના પુરાવા કઈ જગ્યાથી મળ્યા? એક આ પણ એક્ઝામની અંદર પૂછાય છે. ઘોડાના અસ્થિ ક્યાંથી મળ્યા? આ પણ એક્ઝામની અંદર પૂછાય છે. ગેંડામાં મેં તમને કીધું હતું કોટ પહેરીને, યાદ છે ને આપણે ચર્ચા કરી હતી, સામૂહિક અગ્નિ સ્નાન કોટ પહેરીને કરી દેજો ગેંડો આવે તો. મેં તમને કંઈક શોર્ટકટ કીધું હતું, તો આ તો આપણે ભણ્યા હતા. ગેંડાના પુરાવા, ગેંડો આવે તો કોટ પહેરલાવાનો, આવું કંઈક યાદ રાખો. તો મેં તમને કીધું તો આ બોલો કઈ જગ્યાએ હતું? કોટ દીજી. ઘોડા સૂરમાં દોડે, રાત્રે ઘોડા સૂરમાં દોડે કે ના દોડે ઘોડા? તો જો ઘોડાના અસ્થિ ક્યાંથી મળ્યા છે? તો સૂરકોટડા કચ્છમાંથી. જો ઘોડા સૂરમાં દોડે. હાથી રોજ રોજ દેખાય કોઈને? ના દેખાય. તો હાથીના પુરાવા રોજડીથી મળ્યા. હાથીના પુરાવા ક્યાંથી મળ્યા? રોજડીથી. રોજ રોજ હાથી ના દેખાય. મનુષ્ય અને કૂતરાને એક સાથે દાટવાના પુરાવા ક્યાંથી મળ્યા? તો કૂતરા રાત્રે રોવે, કૂતરા રાત્રે રોવે તો રોપડથી મળ્યા છે. ખ્યાલ આવે છે? અને યુગલ સમાધિ, એમ યુગલ સમાધિ એટલે સતી પ્રથા, આપણે હમણાં ચર્ચા કરી હતી એમ. યુગલ સમાધિ કે મનુષ્ય, સ્ત્રી અને પુરુષને એક સાથે દાટવાના પુરાવા. ખ્યાલ આવે છે? તો ધારો કે કોઈ યુગલ ભાગી જાય, ઘર છોડીને ભાગી જાય, પછી ક્યાંકથી મળે તો આપણે શું કહીએ? લો અહીંયાથી મળ્યા, લોથલ. કોઈ યુગલ ભાગી જાય તો આપણે શું કહીએ? લો અહીંયાથી મળ્યું આ લુગલ, લો પકડી લો, કે આ 2 જણાને પકડો, કે લો અહીંયાથી મળ્યા. આ થોડું શોર્ટકટ છે. આ ક્લાસ 3માં બહુ પૂછાય છે. આ ક્લાસ 3માં આવું બહુ પૂછાય એમ. એટલે ફટાફટ સીધું શું તમારે ટીક થઈ જાય, બહુ કંઈ પછી પેલું જગ્યાઓ ગોખવાની જરૂર નથી. લો અહીંયા મળી ગયા, કે એમ લો મળ્યા, કે આ 2 મળ્યા, કે અહીંયાથી મળે. રોજ રોજ હાથી ના મળે. મનુષ્ય અને કૂતરા, તો કૂતરા રાત્રે રોવે. ઘોડાના અસ્થિ સૂરમાં દોડે, ઘોડા સૂરમાં દોડે. અને ગેંડામાં આપણે ભણ્યા હતા, કોટ પહેરી લેવાનો, અગ્નિસ્નાન કરી લેવાનું. આવું શોર્ટકટમાં યાદ રાખો તો શું તમારું થોડું કામ થઈ જાય એમ. ફટાફટ ટીક થઈ જાય તો બાકીના તમારે ટાઈમ મળે ગણિત કરવાનો તમારે. તો રોપડ જગ્યા યાદ રાખો, પંજાબની અંદર છે, સતલુજ નદી કિનારે છે. અને રોપડ એટલે રોવાય. તો મનુષ્ય અને કૂતરાને એક સાથે દાટવાના પુરાવા મળ્યા છે. એમાં એટલું જ છે, બહુ કંઈ પછી આમાં શોધક નદી બધી છે, સતલુજ નદી, પણ બહુ કંઈ ખાસ કરવાનું નથી. બીજી જગ્યા જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ આ છે, કાલીબંગા. રાજસ્થાનનો ગંગાનગર જિલ્લામાં છે. અર્થ થાય છે એનો કાળી બંગડી. યસ, પહેલાં મેં તમને કીધું એ પ્રમાણે ઘગ્ગર નદી આવતી હતી, તો બધા એવું જ કહે છે કે આ ઘગ્ગર નદી છે રાજસ્થાનમાં. હવે ફરીથી જોઈ લો, આવી ગયું ભૂગોળ અને ઇતિહાસ કોન્ટ્રોવર્સી થઈ ગયું. ખ્યાલ આવે ને તમને? કાલીબંગા તો ઘગ્ગર નદી, જૂની ચોપડીઓમાં ઘગ્ગર નદી જ લખશે. પણ ભૂગોળ જે છે એ એવું નહીં કહે કે અત્યારે ભૂગોળમાં ઘગ્ગર નદી અહીંયા નથી, પણ છતાં લખવાનું તો આ જ આવે. ખેડાયેલા ખેતરના પુરાવા અહીંયાથી. હવે સાચું સેન્ટેન્સ આ છે. આમાંય લોચા તો છે જ, કારણ કે મહેરગઢ આપણે ભણી ચૂકેલા છે. ખેડાયેલા ખેતરના પુરાવા મળેલા છે.
બીજું આ ગરીબોનું નગર હતું. કેમ? તો કિલ્લો મળ્યો નથી. કિલ્લો મળ્યો, હવે મેં તમને કીધું હતું જનરલી કિલ્લો જે હોય ને એ એટલીસ્ટ દ્વિસ્તરીય તો હોય જ. સિટાડેલ, રાજા ઊંચાઈ ઉપર તો રહેતો જ હોય. કિલ્લો મળ્યો નથી એટલે અમુક લોકો એવું કહે છે કે આ એક સ્તરીય હોઈ શકે. યાદ કરો મેં તમને કીધું હતું કે એક સ્તરીયમાં કન્ફર્મ નથી. ખબર છે ને, આપણે ચર્ચા કરી હતી કે એવું ગોખવાનું નથી કે આ એક સ્તરીય છે ને આ દ્વિસ્તરીય, કન્ફર્મ નથી. પણ ઘણા ઇતિહાસકારોના મત અનુસાર એક સ્તરીય હોઈ શકે છે, કારણ કે કિલ્લો મળ્યો નથી. બીજું, કાચી ઈંટોના શું જોવા મળે છે? મકાનો જોવા મળે છે. ખ્યાલ આવે છે? બરાબર. ખેતીની પણ હમણાં ચર્ચા કરીએ. અને બીજું, અમુક ઇતિહાસકારોના મત અનુસાર એક સ્તરીય છે, પણ અમુક લોકો અનુસાર, એક અંશમાં લખજો, અમુક ઇતિહાસકારોના મત અનુસાર એક સ્તરીય જ છે. શોધકો નથી લખ્યા એના. આ ભૂસી નાખું, આ ભૂસી નાખું ને. અને શોધકો નથી લખ્યા ને. અમલાનંદ ઘોષ શોધ 1900 કાલીબંગા ચાલે છે. 1952 અમલાનંદ ઘોષ. ઉત્ખનન 1953-54 બી લાલ અને વી કે થાપર. ગરીબોની નગરી તરીકે ઓળખાતું હતું કારણ કે કાચી ઈંટોનો ઉપયોગ થયા. કાચી ઈંટોના મકાનો મળ્યા છે. આ ટીક કરજો ખાસ. કિલ્લા મળ્યા નથી. સૌપ્રથમ ખેડાયેલા ખેતરના પુરાવા મળ્યા છે. એક સ્તરીય જોવા મળેલું છે આપણને. ચબૂતરો અહીંયાથી મળ્યો છે. લખું ચબૂતરો. કાળા રંગની બંગડીઓ લખીને બધાએ. એક જ ખેતરમાં 2 પાક ઉગાડવાના પુરાવા અહીંયાથી મળ્યા છે. એક જ ખેતરમાં 2 પાક ઉગાડવાના પુરાવા. ભૂકંપના પુરાવા અહીંયાથી મળ્યા છે. ઊંટના પુરાવા પણ અહીંયાથી મળ્યા. રાજસ્થાનમાં ઊંટ છે એટલે કંઈ ગોખવાની જરૂર નથી. ઊંટના પુરાવા અહીંયાથી મળ્યા છે. ભૂકંપના પુરાવા પણ જ્યાં ગરીબોનું નગર હોય ને ત્યાં જ ભૂકંપ આવે. હા, તમે જોજો. જવા દે ને કે જિંદગીમાં ભૂકંપ આવ્યો છે, ક્યાં અત્યારે પૈસા માગે છે. કોક ખબર આવું કે એમ અત્યારે જિંદગીમાં ભૂકંપ ચાલે. ગરીબોને ભૂકંપ આવે, અમીરોને ભૂકંપને કોઈ અસર ના થાય. એટલે ભૂકંપના પુરાવા એક જ જગ્યા છે, કાલીબંગા ટીક કરવાનું. કૃષિને લગતી મહત્તમ બાબતો પ્રાપ્ત થઈ છે એટલે મોસ્ટ આઈએમપી આ જગ્યા કૃષિ ક્રાંતિનું પ્રતીક છે. એક્ઝામમાં પૂછાય નીચેનામાંથી કઈ જગ્યા કૃષિ ક્રાંતિનું પ્રતીક છે? આ જગ્યા કૃષિ ક્રાંતિનું પ્રતીક તરીકે ઓળખાય છે. આ જગ્યા કૃષિ ક્રાંતિનું પ્રતીક છે. અહીંયાથી અંતિમ સંસ્કારની 3 રીતના પુરાવા મળે છે. લખો, અંતિમ સંસ્કારની 3 રીતના પુરાવા અહીંથી મળે છે. અંતિમ સંસ્કારની 3 રીતના પુરાવા અહીંથી મળે છે. અંતિમ સંસ્કારની 3 રીતના પુરાવા અહીંથી મળ્યા છે. બસ આ થયા બધા ભારતની જગ્યાઓ. આગળ કઈ ભણ્યા હતા આપણે? પાકિસ્તાન. આ કઈ થઈ? ભારતની. અને હવે મોટું હેડિંગ આપો. હવે જે જગ્યાઓ આવે છે એ કઈ જગ્યાઓ આવે? બધી ગુજરાત. અને ગુજરાતના સ્થળોના ઉત્ખનન કરવાનો શ્રેય ડૉક્ટર હસમુખ સાંકળિયાને જાય છે. એનું રીઝન હતું, ડૉક્ટર હસમુખ સાંકળિયાએ પહેલી વાર આકૃતિ આવી દોરી કે ભાઈ સિંધુ નદીની સભ્યતાઓ અહીંયાથી મળી તો 100% ગુજરાતમાંથી બી મળે. આવું એણે કીધું કે જો જગ્યાઓ સિંધુ નદીની ડાબી બાજુથી મળે તો ગુજરાતથી બી મળવી જોઈએ. અને પછી એમને કીધા પછી રિસર્ચર્સ જે છે એમણે ગુજરાતમાં શોધ સંશોધનો ચાલુ કર્યા અને એમને સફળતા મળી. અને ગુજરાતમાં શોધાયેલી પહેલી જગ્યા એટલે કઈ થાય? રંગપુર. હવે રંગપુર ક્યાં આવેલું છે તો શું ટીક થાય? અમદાવાદ. પણ ના ઓપ્શનમાં આપ્યું હોય તો જ ટીક કરવાનું. શું ટીક કરવાનું? ઓપ્શનમાં ના હોય તો જ. ઓકે, અમદાવાદ ઓપ્શનમાં ના હોય તો સુરેન્દ્રનગરને તમારે ટીક કરવાનું. બાકી રંગપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર. 1931ની અંદર માધવ સ્વરૂપ વત્સ દ્વારા ગુજરાતની સૌ પ્રથમ શોધાયેલી જગ્યા, ગુજરાતની ફર્સ્ટ શોધાયેલી જગ્યા છે. અને ત્યારબાદ 1932-33ની 1953-54-32 આ બધા સાલમાં એ લોકોએ ચાલુ કરી નાખ્યું હતું. અચ્છા, રંગપુર કઈ નદી કિનારે છે એ કહો પહેલા, પછી આગળ જઈએ. રંગપુર કઈ નદી કિનારે? નદી મહત્વની જાની. સુખભાદર નદી કિનારે. યાદ રાખજો, સુખભાદર નદી કિનારે માધવ સ્વરૂપ વત્સ જે છે એણે આ જગ્યા જે છે એની શોધ કરી અને 1953માં એસ.આર. રાવ દ્વારા એનું ઉત્ખનન થઈ ગયું હતું. હવે મજા જુઓ, અહીંયા આ ક્વેશ્ચન 1-2 વાર આવી ગયો બધાને કન્ફ્યુઝ કરવા માટે. ગુજરાતની પહેલી જગ્યાનું ઉત્ખનન કઈ સાલમાં થયું તો 53 કહેવાનું. ગુજરાતમાં પહેલી જગ્યાની શોધ ક્યારે થઈ તો 31 કરવાની. જુઓ બરોબર બોર્ડ ઉપર, ખબર પડે છે બધાને? ગુજરાતની સૌથી પહેલી જગ્યાનું ઉત્ખનન ક્યારે થયું તો બધા 31 જઈને ટીક કરીને આવે. પછી કે પેપર તો મારું બહુ સારું ગયું, કે જબરજસ્ત પેપર ગયું, પછી લોચા થઈ જાય. તો આ જોઈ લો કેમ આવું થાય, કન્ફ્યુઝ કરે આપણને. ગુજરાતની પહેલી જગ્યાનું ઉત્ખનન ક્યારે થયું
તો પછી કઈ સાલ આવે બોલો? 1953 આવે. લોથલ પહેલા 1954માં લોથલનું થયું, એના 1 વર્ષ પહેલા આનું થયું. શોધ પૂછાય કે શોધ ગુજરાતની પહેલી જગ્યાની કઈ સાલમાં થઈ બોલો, તો આન્સર શું આવે? 1931. બહુ કોમન છે. આમાંથી શું મળ્યું બહુ કંઈ ગોખવાની જરૂર નથી, પણ આપણે જે ભણ્યા છે ઓલમોસ્ટ આની અંદર છે. લખી નાખો, હું કહી દઉં તમને. એક આપણે ભણ્યા હતા ટેરાકોટા, યાદ હોય તો શોર્ટમાં જ આપણે લખીએ છીએ. એક યાદ હોય તો મૃદભાંડ આપણે ચર્ચા કરી હતી. બીજો ઈંટો પકવવાની ભઠ્ઠી. ઓકે, ઈંટો પકવવાની ભઠ્ઠી અહીંયાથી મળી આવે છે. બીજું અહીંયાથી મળે છે સ્ત્રી અને પુરુષ ઘરેણા, અહીંયાથી મળે છે. કોળી છીપલા અહીંયાથી મળે છે. ટેરાકોટા આપણે ભણ્યા હતા લાલ પકવેલી માટીના વાસણો અને રમકડા. મૃદભાંડ અહીંયાથી મળે છે. ઈંટો પકાવવાની ભઠ્ઠી અહીંયાથી. મંગૂસ પથ્થરનું શિલ્પ મળે છે. મંગૂસ હેડન બેટ લાવ્યો તો. મંગૂસ નીચેથી બેટ હોય. જો ઓરિજિનલ જે ક્રિકેટનું બેટ હોય ને, આપણે જે બેટ કહેતા હોઈએ એ આવું બેટ હોય. આમ જે આપણે રમીએ ને એ બેટ હોય. પણ મંગૂસ બેટ હેડન લાવ્યો તો. હેડન એની અંદર આટલો લાંબો હાથો હોય, આટલો, અને આટલું ખાલી બેટ હોય. આ કહેવાય. આ લઈને આવ્યો તો. ખબર છે કોઈને મંગૂસ હેડનનું બેટ કોઈએ જોયું હશે તો લખો. જોજો મંગૂસ ક્રિકેટ બેટ એવું લખજો, તમારે આવશે. એટલે અહીંયા ક્રિકેટ બેટ ના લખતા, બધા મંગૂસ ક્રિકેટ બેટ મળ્યું કે અહીંયાથી, જે હેડન સિંધુ સભ્યતામાં વાપરતો. જોજો બરોબર બધું લખવામાં ઉડાઈ ના દેતા ધડાધડ, કે આ જે લખાવે એ આવવાનું જ છે એમ, જે લખાયું એ આવવાનું જ છે. મારે તો કે હેડન મીન્સમાં લખી નાખો. લખો મંગૂસ પથ્થરનું શિલ્પ મળ્યું છે. મંગૂસ પથ્થરનું શિલ્પ મળ્યું છે. ચોખાના ફોતરા મળ્યા છે. ચોખાના ફોતરા મળ્યા છે. કાચી ઈંટનો કિલ્લો મળ્યો છે. ચોખાના ફોતરા અને કાચી ઈંટનો કિલ્લો. કાચી ઈંટનો કિલ્લો અહીંયાથી મળ્યો છે. ગટર વ્યવસ્થાના પુરાવા અહીંયાથી મળ્યા. લખો, ગટર વ્યવસ્થાના પુરાવા અહીંયાથી મળેલા છે. બહુ રંગપુરમાં કંઈ કરવાનું નથી. હવે બોર્ડ ઉપર થોડી વાર ધ્યાન આપો તમે શાંતિથી. હા, પહેલાં અમદાવાદ કરવાનું. જો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને આપે ને તો સમજી જવાનું, હાથે કરીને આપણને કન્ફ્યુઝ કરવાનો જ ક્વેશ્ચન છે, તો અમદાવાદ જ કરવાનું. એટલે અમદાવાદ આપણે પહેલાં લખ્યું છે. ખ્યાલ આવે છે? બે ઓપ્શનમાં હોય તો પહેલાં કોને ટીક કરવાનું? અમદાવાદ, એને ટીક કરવાનું. અને અમદાવાદ હોય જ નહીં તો ક્લિયર છે. કયું ટીક થાય? સુરેન્દ્રનગર થાય. એ હોય જ નહીં તો સુરેન્દ્રનગર ટીક થાય. એ ધ્યાન રાખવાનું. ઓ બોર્ડ ઉપર ધ્યાન આપો ખાસ. કહું છું કે અહીંયા ધ્યાન આપવાનું છે તમારે, કારણ કે કરંટમાં છે એટલા માટે. લોથલ, આ લોથલ જે છે 1954 જે છે એની અંદર S.R. રાવ દ્વારા આની શોધ થાય છે. ચર્ચા આપણે કરીએ. લીંબડી ભોગાવો નદી કિનારે છે. લોથલનો અર્થ થાય છે લાશ થાય છે. આ એનો અર્થ થાય છે. પેલાનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. આ લોથલનો અર્થ થાય છે લાશ. એ યાદ રાખજો ખાસ. લાશ એનો અર્થ થાય છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણા માટે? તો યાદ રાખજો ખાસ કે પોર્ટુગલ દેશની મદદથી હાલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર, આખું નામ લખું છું, નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર બની રહ્યું છે. પોર્ટુગલ દેશની મદદથી આ તલાટીના પેપરની અંદર આવી ગયું. બે વસ્તુ મિક્સ કરી નાખી. એક તો લોથલ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હતું. યાદ રાખજો, ગુજરાતનું પૂછાય, ભારતનું પૂછાય. ક્વેશ્ચન આવવાનું છે. ભારતનું સૌથી બંદર કયું? ગુજરાતનું સૌથી પ્રાચીન બંદર કયું? આવું આવી ગયું. કોન્સ્ટેબલમાં આવી ગયું હતું 2022 પહેલાં 2021માં. હવે વિશ્વનું હોય તો ભારત અને ગુજરાત આવી ગયું. ખ્યાલ આવે છે? વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે આ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર. જોજો બરોબર, તમારે ગોખવું નહીં પડે. વિશ્વનું સૌથી પ્રાચીન. હવે બંદરનું જે લખતું હોય ને એ પહેલાં તમારે યાદ રાખવાનું. સૌથી પહેલાં એવું કહેવામાં આવે છે કે વિશ્વનું સૌથી પ્રાચીન, હું શોર્ટમાં લખું છું, વિશ્વનું સૌથી પ્રાચીન આ ડોકયાર્ડ છે. ડોકયાર્ડને એ લોકો પ્યોર ગુજરાતીમાં ધક્કો પણ કહે છે. એમ ડોકયાર્ડ એટલે શું થાય? જહાજોનું પાર્કિંગ થાય. વિશ્વનું સૌથી જૂનામાં જૂનું જહાજોનું પાર્કિંગ હતું, એને ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સૌથી જૂનું આ મળે છે. એના પછી તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, એન્કરના પુરાવા મળ્યા છે. એન્કર એટલે શું થાય? લંગર થાય, જહાજ લાંગરવાના પુરાવા. અને આ જે એન્કર હતું અત્યારે લોખંડનું વપરાય છે. દરિયાઈ જહાજ હોય ને એને પાર્કિંગનું આ કહેવાય. બહુ મોટું લોખંડનું એન્કર આવે છે, એને તમે આમ કરીને નાખી દો ને તો નીચે રેતીમાં એ ધસી જાય. એટલે મોજામાં દરિયાઈ જહાજ જતું ના રહે, ત્યાં જ ઊભું રહે. એને એન્કર કહેવાય. અથવા એને કહેવાય જહાજ લાંગરવાના પુરાવા ત્યાંથી મળેલા છે. આના સિવાય ત્યાંથી માછલા પકડવાની જાળી મળી છે. પછી તમે જોજો ત્યાંથી બીજું સી વસ્તુ મળી છે?
ત્યાંથી હોકાયંત્ર મળેલું છે. તો જે લોકો જહાજમાં જતા હોય, મેં તમને કીધું હતું, લોથલનો ફોટો મેં તમને કીધો હતો, બધા નદીવાળા હતા, બધા દરિયાઈ લોકો હતા. પછી યાદ કરો, આ બી મેં તમને કીધું છે, ત્યાંથી શતરંજ મળી આવેલું છે. ખબર છે, આપણે ચર્ચા કરી હતી કે એ લોકોની ગેમ કેવી, લૂડો અને શતરંજનું ભેગું. એટલે કાં તો શતરંજ લખેલું આવશે, બોલો, કાં તો શું લખેલું હશે, પાસાનો ખેલ કહેવામાં આવે છે. એ બધું ત્યાંથી મળ્યું. તો બધું દરિયાનું જે આવે ને, એ તો એક જ જગ્યાએ ટીક કરી આવવાનું. કઈ જગ્યાએ ટીક કરવાનું? લોથલમાં. એવું કહેવાય છે કે લોથલ જે છે એ કપાસનું સૌથી મોટું કેન્દ્ર, કોઈ કહેશે સુતરાઉ કાપડનું સૌથી મોટું કેન્દ્ર મેં ક્યાં લખાયું? એવું જોવાનું નહીં, મોઢે રાખવાનું. મેં તમને કીધું હતું જૂના લેક્ચરો મોઢે કરવાના છે. ક્યાં? મણિપુર. કોણે ક્યાં કીધું? હા, મોહેંજો-દડો, બરોબર. મેં કીધું મણી ધીરે, મેં કીધું ક્યાં મણિપુર ના કહી દે, અમદાવાદ મણિપુર લખાયું હતું કે. હા, પછી હમણાં જ આપણે ભણ્યા, બોલો શું મળ્યું છે ત્યાંથી? યુગલ સમાધિ. ચલો, પછી મેં તમને એ બી કીધું, ઘણા લોકો કહે છે કે આ યુગલ સમાધિ એ કોના પુરાવા છે? બોલો, સતી પ્રથા. પછી મેં તમને આ બી કીધું છે, યાદ કરો, એકમાત્ર જગ્યા છે જ્યાંથી અનાજ દળવાની ઘંટી મળી છે. યાદ છે? મેં તમને કીધું હતું. અને એના સિવાય મેં તમને એ પણ કીધું હતું, એકમાત્ર જગ્યા છે જ્યાં બારી અને દરવાજા, ઘરના મુખ્ય બારી અને દરવાજા, બોલો કઈ બાજુ છે? તો શેરીની આગળની બાજુ છે. હતું ને? બાકી બધી જગ્યાએ કઈ જગ્યાએ જોવા મળે હતા? પાછળની જગ્યાએ હતું. અહીંયા આગળની બાજુ જોવા મળે. માછલા પકડવાની જાળી પણ મળી છે, જે આપણે અહીંયાથી કરીશું. અહીંયાથી આપણે કરીશું કે આ જહાજની વાત થાય છે એટલે આ રહ્યું લખેલું છે. ઓકે, માછલા પકડવાની જાળી, કે આ લોકો માછીમારનો ઉદ્યોગ આ લોકોનો બહુ સરસ હતો. અહીંયાથી આપણને મળ્યા છે મેસોપોટેમિયાના સિક્કા પણ મળ્યા છે. બીજું, લોથલને કહેવાય છે, યાદ રાખજો, લોકકલાની જનેતા તરીકે ઓળખાય છે. કારણ કે અહીંયાથી મળેલા છે પ્રથમવાર ચિત્રોવાળા ઘડા મળેલા છે. ઘડા કહી દો, માટલા કહી લો, મૃદભાંડ કહી દો. કુંભાર કામ કરીને માટલું લઈને પછી એના ઉપર એ લોકો ચિત્રો દોર્યા. આવું પહેલી વાર જોવા મળ્યું. એટલે કહેવાય છે લોથલ તો લોકકલાની જનેતા છે. અહીંયાથી શરૂઆત થાય છે. લોથલ મોસ્ટ આઈએમપી છે આપણા માટે, કારણ કે અત્યારે કરંટમાં છે, ચર્ચામાં છે. ઓકે, લાસ્ટ થાય છે SR રાવ દ્વારા એની શોધ થયેલી છે લોથલની. લીંબડી ભોગાવ લખ્યું મેં? યસ, આ ધોળકામાં છે, અમદાવાદ ધોળકા, યાદ રાખજો, અમદાવાદ ધોળકામાં છે લોથલ. દ્વિસ્તરીય નગર હતું, યાદ કરો, મેં ત્યારે તમને કીધું હતું લોથલ દ્વિસ્તરીયની અંદર આવે. અહીંયા લખી નાખજો ક્યાંક, પાછળ આપણે લખી નાખીએ. આ બાકી છે, કોઈને લખો ફટાફટ. હસમુખ સાંકળિયાએ કીધું છે કે વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે. આ યાદ રાખજો, આ કહેનાર વ્યક્તિ છે હસમુખ સાંકળિયા. એમણે એવું કીધું. હસમુખ સાંકળિયા એવું કહે છે કે આ તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન બંદર છે. અને SR રાવ એવું કહે છે. લખ્યું આટલું? જોઈ લેજો. આજે સિંધુ સભ્યતા આપણું કમ્પ્લીટ થઈ જશે. એને તમે ગોખવાનું ચાલુ કરી દો, એકદમ મોડે કરવાનું ચાલુ કરી દો. હવે નેક્સ્ટ જ્યારે વૈદિક સભ્યતા આપણું ચાલુ થશે ત્યારે સિંધુ સભ્યતા બધાને આવડતું હોવું જોઈએ. આ કરીને આવજો, તમને ફાયદો થશે. જો હું કંઈ ક્વેશ્ચન પૂછીશ, તમને નહીં આવડે તો મને ફરક નહીં પડે, પણ તમારા માટે છે. અને આપણા જોડે સમય છે, એવું તો છે નહીં કાલે સીધો આપણો લેક્ચર છે વૈદિક સભ્યતાનો કે આજે વંચાય જ નહીં. છે તમારા જોડે 2-3 દિવસ છે. ધારો કે સોમવાર મારો લેક્ચર આવે તો ત્યાં સુધી વાંચી લો એક વખત. શનિ રવિ છે આપણા જોડે. કેટલી વાર લાગે? 10-15 મિનિટ. કારણ કે ઓલમોસ્ટ ઘણું બધું હવે તમને મોઢે જેવું જ હશે, એમ ઓલમોસ્ટ મોઢે હશે ઘણું બધું. આવું SR રાવે કીધું છે કે અનાજ દળવાની ઘંટી માત્ર અહીંયાથી મળી છે. લોથલ દ્વિસ્તરીય થઈ ગયું. ધોળાવીરા ખીરસરા ભણ્યા આપણે, ત્રિસ્તરીય થઈ ગયું. અને આજે એક ચાન્સીસ લીધા કે અમુક ઇતિહાસકારોના મત અનુસાર કાલીબંગા એક સ્તરીય હોઈ શકે, કારણ કે કિલ્લો મળ્યો નથી અને રાજા હંમેશા કિલ્લામાં ઉપર જ રહેતો હતો. એટલા માટે નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર અત્યારે બહુ ચર્ચામાં છે. ધ્યાન રાખજો ખાસ, એ તમારે મિસ ના થાય. મિસ થયું તો લોચા થઈ જશે તમારે. ઓકે, સૌથી વધારે વેપારી પ્રજા લોથલમાં હતી. લખી નાખો, સૌથી વધુ વેપારી પ્રજા, સૌથી વધારે વેપારી પ્રજા લોથલની હતી. અહીંયાથી હાથી દાંતની ફૂટપટ્ટી મળેલી છે. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી મળેલી છે લોથલમાં. હાથી દાંતની ફૂટપટ્ટી, મણકા બનાવવાની ફેક્ટરી. હોકાયંત્રને દિશા માપક યંત્ર પણ કહેવાય. હો, ધ્યાન રાખજો. એક્ઝામ એવું લખે કે દિશા માપક યંત્ર ક્યાંથી મળ્યું, તો તરત પછી તમારે લોથલ જે છે એને તમારે ટીક કરવું પડે. અને લોથલમાંથી એવા પુરાવા મળ્યા કે આ લોકોને ભરતીનું જ્ઞાન હતું. ભરતી ખબર છે ને? કોઈને તો જીપીએસસી યુપીએસસી ભરતીનું ખબર હતી કે એ લોકોને, બોલો કે ભરતી અને ઊંટની વાત ચાલે, કારણ કે નદી સાથે સંકળાયેલા બંદર છે. લખી નાખો, ભરતીનું જ્ઞાન હતું તેવા પુરાવા મળેલા છે.
અને મોસ્ટ આઈએમપી ટીક કરીને રાખજો, બાળકની ખોપડીનું છેદન થયું હોય તેવા પુરાવા લોથલમાંથી મળે છે. બીજું આની અંદરથી મળે છે તોલ માપ વજનિયા, જે ડબલ માપમાં હતા. તોલ માપ વજનિયા મળ્યા છે, ડબલમાં હોય. અહીંયા 2, 4, 6, 8, 16, 32 ડેશ ડેશ ડેશ, અને એમાં સૌથી વધારે હતા 16 અને 32 માપના. લખજો, સૌથી વધારે 16 અને 32 માપના હતા. ડન છે. આટલું લોથલમાં કરવાનું. SR રાવ 1954, લીંબડી ભોગાવો નદી કિનારે, અમદાવાદ ધોળકા. આ ધ્યાન રાખો ખાસ. એનો અર્થ થાય લાશ અથવા લાશોનો ઢગલો. પેલો શોધું મરેલાનો ટેકરો, આ લાશ અથવા લાશોનો ઢગલો. લાશ અથવા લાશોનો ઢગલો, ટૂંકમાં લાશ શબ્દ આવે ને એટલે લોથલ કરી આવવાનું જઈને, અને મરેલાનો ટેકરો માં જઈને મેચ કરી આવવાનું. મોહેંજો-દડો તો મરેલાનો ટેકરો, લાશ આવે તો લોથલ કરી દેવાનું. આ પાછળ જે લખ્યું હોય, ઢગલો લખ્યું હોય કે ટેકરો લખ્યું હોય, એ બધું નહીં જોવાનું. ચલો નેક્સ્ટ, ફરીથી ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આપણા માટે, જેનું નામ છે ધોળાવીરા. કોઈ કહેશે આ ધોળાવીરા જે છે એનું અન્ય નામ શું થાય છે? યસ, કેમ કહેવાય છે સફેદ કૂવો? ચલો કોઈ કહો. કચ્છના ખદીર બેટનો ભાગ છે આ ધોળાવીરા, યાદ રાખજો ખાસ. પહેલાં યાદ રાખજો, માનસર નદી ટીક કરવાની, માનસર કે માનહર નદી ટીક કરવાની. ઓપ્શન એ ના હોય પછી ટીક કરવાની લુણી. ચલો કોઈ મને કહો, સફેદ કૂવો તરીકે શું કામ ઓળખાય છે ધોળાવીરા? કચ્છની અંદર આવેલું છે. લખી નાખો પહેલાં, જેને બાકી છે લખી નાખો ફટાફટ. સફેદ કૂવાને બી કહે છે કોટડા કહેવાય, સફેદ કૂવો અથવા કોટડા તરીકે ઓળખાય છે. પહેલાં માનહર કે માનસર કરવાનું. લખો, JP જોશી દ્વારા 1967ની આસપાસ એની શોધ થાય છે. ઉત્ખનન 1990-91ની અંદર RS બિસ્ટ દ્વારા થાય છે. આ બધા પૂરા નામ કરશો તો એક્ઝામ જતી રહેશે, પૂરા નામ આવડી જશે. જરૂર નથી, બિલકુલ જરૂર નથી. ખોટા શબ્દો, ખોટી લાઈનો યાદ રાખવાની અત્યારે જરૂર નથી. ચલો કોઈ કહેશે સફેદ કૂવો નામ કેમ આપેલું છે? સફેદ કૂવો કોઈને આઈડિયા ખરો? ધોળા એટલે સફેદ, વીરા એટલે કૂવો, ધોળાવીરા. દરેક ઘરો અહીંયા, આ લોકો અહીંયા બી ભૂકંપ, પહેલામાં બી ભૂકંપના જાણકાર છે, અહીંયાય ભૂકંપના જાણકાર હતા. પાણી ઓછું હતું એનાય જાણકાર હતા. સમજો, મજા જોજો તમે. વોટર હાર્વે કેટલું બધું મિક્સ કરવાનું છે જોજો. સિંધુ સભ્યતા ક્યાં થિંકિંગ કરે છે તમે વિચારો. નંબર 1, આપણને ખબર છે સિંધુ સભ્યતામાં આ જગ્યામાંથી વોટર બોલો હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવેલી છે, બરાબર? તો ધાબા ઉપર વરસાદનું પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ મળી આવેલી છે. પહેલી વસ્તુ જોજો, આ લોકો ક્યાં વિચારે છે તમે જુઓ. તો ધાબા ઉપરથી વરસાદનું પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ જોવા મળી. પણ આપણા જેવી નહીં કે ચોરસ ધાબું કરી દીધું, પાણી આવી ગયું, એવી વ્યવસ્થા નહોતી. કચ્છ એવી જગ્યા હતી જ્યાં એ લોકોને ખબર હતી કે જમીનમાં કંઈક આંદોલનો થાય છે, ભૂકંપ એમ. અહીંયાના લોકો બી જાણકાર હતા, એ લોકોને ખબર હતી. એ બી ખબર છે પાણી નથી, એ વખતથી પાણીની અછત જે છે એ ધોળાવીરાની અંદર હતી. કર્યું શું આ લોકોએ? દરેક મકાન આ લોકોએ ગોળ આકારમાં બનાવ્યા. મકાનો જે છે એ ગોળાકારના હતા. ગોળાકારના એ લોકો મકાનો બનાવે, ગોળાકારના મકાનો બનાવે અને ઉપરનું જે લેયર આ રાખે એ ખાલી રાખે, અને આ એ લોકોનું આવું મકાન હોય. આ ઝૂંપડી એ લોકોની. અત્યારની વાત કરો, અત્યારે એવું જ છે, સેમ એવું છે, ફરક ખાલી આવો છે. ખબર છે ને, પેલું ઘાસનું મૂકે ને ભૂંગા કહેવાય, એને વાંઢ કહેવાય, યાદ હોય તો. અત્યારે આવું છે, પહેલાંમાં આવું નહોતું. ગોળાકાર રાખતા. વરસાદનું પાણી આવે, ઉપર સંગ્રહ થાય, એટલે ઉપરનો જે ધાબુ જે છે એમાં પાણી રહે, ધાબામાં પાણી રહે, ધાબુ ગોળ, ખ્યાલ આવે છે? એટલે કાચી સીડી કે કશેકના બી તમે આમ ઉપર જોવા જાઓ તો ઉપરથી કૂવો લાગે, પણ કૂવાનું પાછું સાદું ધાબુ આવે, પથ્થરોનું ધાબુ આવે. આપણા જેમ કોન્ક્રીટથી આવી રીતે પાકું ના બનાવે, કાચું હોય, કાચું ધાબુ આવે, પણ પાણી સંગ્રહ થાય એવું હોય. અને નીચે પછી રહેવાની, જમવાની 2-3 માણસો આમ જઈ શકે અંદર, એવી વ્યવસ્થા હોય. અને એટલા માટે ધોળાવીરા જે છે એ એનું નામ જો શું પડે છે? સફેદ કૂવો. સફેદ રણ આપણે બોલીએ છીએ કે નહીં? દૂરથી જોતા વ્હાઇટ કલરનું એ દેખાય, એટલે કે જે સફેદ કૂવા હોય ને દૂરથી એવા લાગે. ધોળાવીરાને કહેવાય છે લેક સિટી. આ લેક સિટી તરીકે ઓળખાતું. અહીંયા ગોળાકાર ઘરો હતા અને દરેક ઘરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હતું, પાણીને સંગ્રહ કરવાની પદ્ધતિ હતી. અહીંથી મળ્યું છે 10 અક્ષરવાળું સાઇનબોર્ડ. અહીંયા એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી કોતરણીવાળો કિલ્લો મળ્યો છે. અહીંયા ઓપન એર થિયેટર અને સ્ટેડિયમ મળ્યું. આ કોક કહે છે બંને એક જ છે. સ્ટેડિયમ આપણે અલગ કરવાનું, ઓપન એર થિયેટર. KC શ્રીનિવાસ કે છે સૌથી સુંદર અને આયોજનબદ્ધ નગર. KC શ્રીનિવાસ
કે છે સૌથી સુંદર હતું અને આયોજનબદ્ધ. સૌથી સુંદર અને આયોજનબદ્ધ નગર જો કોઈ હોય તો કહે છે કે ધોળાવીરા હતું. સ્ટેડિયમ મળ્યું છે, ઓપન એર થિયેટર મળેલું છે અને એવું કહે છે કે રાજા અને શાસક જે હતો એ મોટી મોટી સજાઓ બી આપતો, માણસોને પ્રાણીઓ સામે મૂકી દે. અને વાસ્તવિકતા પણ આવી છે. ખૂંખાર માણસો જે છે 5-7 મૂકે અને વચ્ચે એક માણસને મૂકી દે કે તારે સર્વાઈવ કરવાનું, સર્વાઈવ રહ્યો તો ઠીક, નહીં તો મરી ગયો. ઘણી વખતે પ્રાણીએ મૂકી દે, લોકો એન્જોયમેન્ટ કરે, મનોરંજન, શિકાર, પ્રાણીઓ વચ્ચે શિકાર કરાવડાવે. મોહેંજો-દડો પિક્ચરમાં બતાવ્યું છે રિતિક રોશન, બકાર અને જુકાર નામના 2 રાક્ષસો બતાવ્યા છે અંદર. રાક્ષસ એટલે માણસો, જાયન્ટ. કહે છે કે માનવભક્ષી 2 રાક્ષસો છે, 6.5-8 ફૂટના હતા અને પછી જે ગુનો કરે એને વચ્ચે મૂકી દે. 4-4 માણસો આવે એવા, 4-5 માણસોને મૂકે, કોઈ બચે નહીં એમાંથી. હવે રિતિક રોશનમાં શું, 4-5 માણસો મૂકે તો રિતિક રોશન જીતી ગયો તો થોડું હંબક લાગે, એટલે 2 જ માણસ મૂક્યા એમાં. અને પ્રાણી એક કંઈ ના મૂક્યા કે જવા દો, થોડું હંબક લાગશે એમ. આવું ઓપન એર થિયેટર ત્યાંથી મળ્યું. ગ્રીકમાંથી શીખ્યા. ગ્રીકમાં આવું હતું, બહુ જબરજસ્ત સજાઓ આપે ગ્રીકમાં. અહીંયા એવું હતું, મગરને ખવડાવી દે. આ શબ્દ અહીંયાથી ફેમસ થયો. એવું કંઈ ફેમસ રાજા, યુદ્ધો એવા ઉલ્લેખો નથી જોવા મળ્યા, પણ મગરોની નદીમાં માણસને મૂકી દે એટલે માણસ આખું ખવાઈ જાય. કેટલી નદીઓમાં મગરો હતા તમે એવું જ સમજો. લગભગ ભારતની કેટલી નદીમાં, ગંગાથી લઈને યમુનાથી લઈને મગરો બહુ હતા. હવે લુપ્ત થઈ ગયા. અને એમાંય જોવા જઈએ તો કહે છે કે ઘડિયાળ મગર તો હવે વિશ્વમાં એક જ જગ્યાએ છે, ભારતમાં, બીજે ક્યાંય છે જ નહીં. મગરોની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. પણ મગરોના આંસુ પાડવાવાળા કેટલાય લોકો મળી જાય, એમાં ચિંતા નહીં. લખો નેક્સ્ટ. કેટલાય લોકો મળે, હા હું ફેલ થઈ ગયો, આવું કરે બધા. સ્નાનાગાર, અન્નાગાર, ગટર વ્યવસ્થા તો કોમન છે, લખી નાખો. સ્નાનાગાર, અન્નાગાર, ગટર વ્યવસ્થા તો બધું કોમન છે. બૌદ્ધ સ્તૂપ જેવી ગોળાકાર રચનાઓ પણ જોવા મળી છે. બૌદ્ધ સ્તૂપ જેવી ગોળાકાર રચનાઓ પણ જોવા મળી છે. એ જ છે, કુવાઓ જ છે બધા, પણ કે છે બૌદ્ધ સ્તૂપ જેવી રચનાઓ જોવા મળી છે. બૌદ્ધ સ્તૂપ જેવી રચનાઓ પણ જોવા મળી છે. 10 અક્ષરનું સાઇનબોર્ડ લખ્યું ને તમે, એ આખી આપણે લિપિ ભણેલા છે, બૃષ્ટોફેડન. બધી એની લાક્ષણિકતાઓ આપણને ખબર હોવી જોઈએ. ભારતની બ્રાહ્મી લિપિને મળતી આવે છે, આપણે ચર્ચા કરી નાખી હતી. ધોળાવીરા જે છે એ અમે તમને કીધું હતું કે જે તે સમયગાળા દરમિયાન ગુજરાતની ચોથી 2021માં ગુજરાતની 4th અને વત્તા ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. લખી નાખો. 2021માં ગુજરાતની 4th અને ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે ધોળાવીરા. જો બીજો ટ્વિસ્ટ હવે ધ્યાન રાખજો ખાસ. આ પતી ગયું. ધોળાવીરામાં કશું કંઈ કરવાની જરૂર નથી, આના સિવાય કંઈ નહીં. હવે આ વસ્તુને ધ્યાન રાખજો ખાસ. તમે હું જે કહું છું એ 2 અલગ અલગ ક્વેશ્ચન છે. તમને જો એવું પૂછે કે યાદ છે ને આપણે અહીંયા ભણ્યા હતા, માંડા ભણ્યા હતા, બરાબર, ખબર છે ને બધાને? યસ. દાઈમાબાદ ભણ્યા હતા, આલમગીરપુર આપણે ભણ્યા હતા, અને બીજું શું ભણ્યા હતા? તુક્તા જેન્ડોર આપણે ભણ્યા હતા. તો આ સિંધુ સભ્યતાની પશ્ચિમી જગ્યા છે. આ યાદ રાખજો. સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમી જગ્યા કહેવાય તો એનો આન્સર શું આપવાનો? સુકતા જેન્ડોર આપવાનો. પણ ધ્યાન રાખજો, ગુજરાત અને ભારતની સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમી જગ્યા કે ગુજરાત અને ભારતની સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમી જગ્યા એ કે તો એનો આન્સર જે છે એ પછી બદલાઈ જાય. એનો આન્સર આવી જાય અને એનું નામ છે દેસલપર, કચ્છ. લખી નાખો. શું થયું? દેસલપર કોઈ લખે છે, કોઈ દેસલપુર લખે છે. આમ કચ્છમાં બોલાય દેસલપર. લખો દેસલપર. કચ્છ નખત્રાણામાં છે અને ગુજરાતની સૌથી પશ્ચિમે આવેલી જગ્યા છે. ગુજરાત અથવા ભારતની સૌથી પશ્ચિમે આવેલી જગ્યા છે. આ જગ્યા જે છે એનું એક બીજું નામ છે. કોઈ કહેશે એક રાજકોટ જે છે રોજડી, આનું બીજું નામ દેસલપરનું છે ગુંતલી. આનું બીજું નામ છે, અન્ય નામ છે. આને ગુંતલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંતલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંતલી. અને આના શોધકો જે છે એ સરળતાથી યાદ રહે એટલે હું તમને કહી દઉં. સુંદર રાજા પીપીને સૌથી પશ્ચિમે પડ્યા. આવું યાદ રાખવાનું. સુંદર રાજા પીપીને પશ્ચિમે દેશ પડ્યા. આવું કંઈક શોર્ટકટ યાદ રાખજો. તો સુંદર રાજા અને પીપી પંડ્યા આના શોધકોનું ઉત્ખનન કરતા છે. લખો સુંદર રાજા. 1963-64માં સુંદર રાજા અને પીપી પંડ્યા 1963-64માં શોધ ઉત્ખનન કરે છે. શોધ અને ઉત્ખનન બંને 1963-64માં કરેલું છે. અને આ મોરાઈ નદી કિનારે આવેલું છે. યાદ રાખજો, મોરાઈ નદી કિનારે આવેલી જગ્યા. નાની જગ્યાઓ છે. હવે બસ બીજું કંઈ કરવા નથી.
સુંદર રાજા પીપીને પડ્યા પશ્ચિમી દેશ, આવું યાદ રાખવાનું. ફરીથી જુઓ, સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમી જગ્યા કે, બરાબર. હજી તમને કોઈને કન્ફ્યુઝન હોય તો એ દૂર કરી દઉં, ધ્યાન રાખજો. આકૃતિ દોરીને તમને કહી દઉં એ, એટલે તમારે બહુ મોટી મિસ્ટેક ના થાય આની અંદર. આ સિંધુ સભ્યતા છે, અહીંયા છે સુક્તા જેન્ડોર, આ સુક્તા જેન્ડોર છે. તો સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમી જગ્યા કઈ થઈ ગઈ? સુક્તા જેન્ડોર. પણ ગુજરાતની પૂછાય તો આ આવે કે ના આવે? મને કહો, ભારત કે ગુજરાતની પૂછાય તો આ આવે. ઓવરઓલ સિંધુ સભ્યતાની આ આવે. તો આ આકૃતિ ઉપરથી કોઈને ખ્યાલ ના થયો હોય તો જોઈ લો આકૃતિ. સિંધુ સભ્યતાની સૌથી પશ્ચિમ આવે તો પછી કઈ આવે? સુક્તા જેન્ડોર. ભારત અને ગુજરાતની આવે તો હવે આ બી ધ્યાન રાખજો, એની સાથે સાથે આ બી કહી દઉં, સિંધુ સભ્યતાની સૌથી મોટી આવે, સિંધુ સભ્યતાની સૌથી મોટી સાઇટ આવે તો એ સાઇટ તમારે કઈ કરવાની છે યાદ રાખજો. બોલો કઈ આવે? રાખીગઢી. પણ ગુજરાતની આવે તો કઈ કરવાની છે? ધોળાવીરા. જે ફર્સ્ટ ટાઈમ ભણતા હોય એ ધોળાવીરામાં લખી નાખજો. ગુજરાતની સૌથી મોટી જગ્યા છે. જેને ખ્યાલ હોય એને કંઈ લખવાની જરૂર નથી. બરોબર, ડન છે. હવે સુરકોટડા આપણે ભણી ચૂક્યા છે. હા, ઘોડા 1964 જે છે એની અંદર જેપી જોશી શોધ ઉત્ખનન બધું કરી નાખવાનું. કચ્છની અંદર આવેલી છે, કોઈ ચિંતા નહીં. ઘોડાના થી મળ્યા છે, પરંતુ ઘોડાના ઉપયોગના પુરાવા મળ્યા નથી. અહીંયાથી ગોફણ પથ્થરો મળ્યા છે. પેલું ગુલેલ કરીએ ખબર છે આપણે, આમ ગુલેલ રાખીએ એમ પક્ષીઓને પ્રાણીઓને ભગાડવા. ગોફણ પથ્થરો જે છે એના પુરાવા અહીંયાથી મળ્યા છે. ઘોડાના અસ્થિ મળ્યા છે, ઘોડાના ઉપયોગના પુરાવા નથી. બધી જગ્યાએ આ જ સેન્ટેન્સ છે. જાણકાર બાણકાર એવું સેન્ટેન્સ કંઈ આપેલું તો નથી. પણ સિંધુ સભ્યતા જો જ્યારે તમે એનો ઉપયોગ કર્યો હોય ને ત્યારે એને જાણકાર કહી શકાય. હું તમને એક વસ્તુ સમજાવું, એક્ઝેક્ટલી તમને એક આઈડિયા આપું. એક નાનકડી જગ્યા છે, જે જગ્યાએ ધારો કે આપણે હિમાલય પાસે અત્યારે ટુરિસ્ટ તરીકે ગયા, ટુરિસ્ટ તરીકે આપણે ત્યાં ગયા અને હિમાલય આપણે ધારો કે જોઈ રહ્યા છે, ફરી રહ્યા છે. અચાનક એવલેન્ચે આવે. એવલેન્ચ એટલે ઉપરથી મોટા બરફના પહાડો આપણા ઉપર આવ્યા, આપણે એમાં દટાઈ ગયા. હવે ત્યાંથી જે હિમાલય જે છે એનો તો મોટો પર્વત ઉપરથી આવ્યો ને આપણા ઉપર, અને આપણે ત્યાં દટાઈને ત્યાં મરી ગયા. ત્યાંથી મોટો કોઈ સફેદ રીંછ આવીને આપણી આસપાસ આવીને દટાઈ ગયો, મરી ગયો. કાં તો યતિ, યતિ એટલે એક હિમ માનવ છે, એને જ ગણો ને, યતિને જ ગણો. એ યતિ હિમ માનવ, યુટ્યુબમાં વિડીયો જોજો આપેલો હોય. એ આવીને આપણી બાજુમાં આવીને ક્યાંક મરી ગયો. 5000 વર્ષ પછી કોકે હિમાલયનું ઉત્ખનન કર્યું અને આપણે મળ્યા ને પેલો હિમ માનવ મળ્યો. આઈડિયા આવ્યો? હવે આપણને અત્યારે ખબર છે હિમ માનવ છે નથી, જોયો છે કોઈએ? આપણે યતિનો ઉપયોગ કર્યો છે હિમ માનવનો? કે એને ખભા ઉપર બેસીને કીધું આંટો મરાઈ દે અહીંથી આમ? આઈડિયા આવ્યો ને? 5000 વર્ષ પછીની જે પેઢી છે એને તો આપણી બાજુમાંથી મળ્યો ને યતિ. બસ એવું થયું. જ્યારે સિંધુ સભ્યતાનો અંત આવ્યો, પૂર આવ્યું, હમણાં આપણે ભણીએ જુદી જુદી રીતે સિંધુ સભ્યતાનો અંત આવ્યો, ત્યારે તો માણસો ક્યાં જાય છે, કોણ ક્યાં દટાય છે ભગવાન જાણે. મોહેંજો-દડો પિક્ચર જોજો. એક્ઝામ પ્રિલિમની બહુ દૂર છે. એસટીઆઈ જેની એક્ઝામ હોય ને અને જે ભયંકર એસટીઆઈની તૈયારી કરતા હોય એ ના જોતા. બાકી હું ખરેખર તમને એમ કહું કે આજે જઈને મોહેંજો-દડો પિક્ચર જોઈ લો. સિંધુ સભ્યતા પત્યું છે, આજનો દિવસ બહુ મસ્ત છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે. મને પૈસા નથી મળવાના એમ, કોઈને એવું ના આવે અને પ્રમોશનના પૈસા આલ્યા જ હોય તો જ આટલું ભારપૂર્વક કે મારે કોઈ લેવા દેવા નથી. પણ ખરેખર ના જોયું હોય ને તો જોવા જેવું છે. મોહેંજો-દડો બહુ રિસર્ચ કરીને બનાવેલું પિક્ચર છે, ખરેખર રિસર્ચ કરીને બનાવ્યું. ભયંકર પૂર આવે છે, એની અંદર ડેમ બનાવે છે, પૂર સખત આવે છે, લોકો તણાઈ જાય છે. એ વાત એ છે કે ત્યારે કોણ ક્યાંથી તણાય છે, શું છે, પહાડોથી શું થાય છે, કોઈને આઈડિયા ના હોય. ખ્યાલ આવે છે? એટલે ઘોડાના અસ્થિ મળ્યા છે, પણ ઘોડાના બોલો ઉપયોગના પુરાવા. હવે જ્યારે એણે એનો ઉપયોગ નથી કર્યો તો એના જાણકાર કહેવાય નહીં. ખ્યાલ આવે છે? ઉપયોગ નથી કર્યો ત્યારે એના જાણકાર ના કહેવાય. પણ આમાં બધાના મત મતાંતરો છે, ઇતિહાસકારોના મત મતાંતરો છે. લોકો આની અંદર શું, પણ જે બેસ્ટ છે એ મેં તમને બતાવી દીધું કે આ નોલેજ લઈને મેં જેટલી બી 1-2 આપ્યા છે, જેટલી બી મેઇન્સ આપી છે, આ બધા નોલેજ સાથે આ હાઈ ક્લાસ જ આન્સરો ગયા છે. એટલે કોઈ ચિંતાનો વિષય નથી, આને ફોલો કરવાનું. ઘોડાના અસ્થિ જોવા મળ્યા છે પણ પુરાવા જોવા મળ્યા, ઉપયોગના હો, ઉપયોગના પુરાવા જોવા મળ્યા. તે સાચું થયું ને? ઉપયોગ ના કર્યો હોય તો એ અજાણ જ હોય, એ ધ્યાન રાખવાનું. જેમ કે અત્યારે હું સૂરજનો ઉપયોગ કરું છું, સૂર્યનો ઉપયોગ હું કરું છું, એની ગરમી લઉં છું, વિટામિન ડી શું છે મને ખબર છે, તો હું એનો જાણકાર છું. આવું થાય. પણ કોન્ટ્રોવર્સી એમાં ઊભી કરી શકે. એટલે સિંધુ સભ્યતામાં કેટલી વર્ષો આવી કોન્ટ્રોવર્સી, લીપી જ કોન્ટ્રોવર્સી વાળી. બોલો, કોઈ એમ કહે છે કે
ઉકેલાઈ નથી એવું નથી, ઉકેલવા દીધી નથી. તમે યુટ્યુબ જુઓ, એમાં લખ્યું છે કે સિંધુ સભ્યતાની લિપિ કોઈએ ઉકેલવા દીધી નથી. કારણ કે આ બધું રિસર્ચ કરવા માટે એએસઆઈનું પરવાનગી તમારે લેવી પડે. આપે જ નહીં. થીસીસ તમે રજૂ કરો તો સ્વીકારે જ નહીં, આપવા જ ના દે. કેમ? તો એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે સિંધુ સભ્યતા જે છે એની જો બધી વસ્તુ ઉકેલાઈ ગઈ તો એ સાબિત થઈ જશે કે આપણી સભ્યતા મેસોપોટેમિયા કરતાં ચડિયાતી હતી. એ સાબિત થઈ જાય કે આપણી સભ્યતા મેસોપોટેમિયા કરતાં ચડિયાતી હતી અને એટલે કોઈ ઉકેલવા નથી દેતા એને મહાન બનાવવા માટે કે ના મેસોપોટેમિયા એને મેઇન રાખો. કે કારણ કે યુરોપ છે તો 57 દેશોનું જગ્યા છે એટલા માટે આવું થાય છે. બહુ મિસ્ટ્રીઓ છે ઇતિહાસમાં, તો ભયંકર મિસ્ટ્રીઓ છે ઇતિહાસમાં. ભણતા ભણતા તો તમને બહુ મજા આવશે ઇતિહાસમાં. બધા ટોપિકમાં મજા આવશે. અશોકથી લઈને બિંબિસારથી લઈને બહુ મજાનો ટોપિક છે ઇતિહાસ. હા હા, અરે હું એનો બી કિંગ બતાવું તમને. એને તો જવા દો સિંધુ સભ્યતા. તો હમણાંનું રિસન્ટ તમને ઉદાહરણ આપું. એ અત્યારે આપવાનો હતો પણ અત્યારે કહું. વાસ્કો દી ગામા આવ્યો, પોર્ટુગલનો માણસ, પોર્ટુગીઝ ભાષાનો જાણકાર, ગુજરાતના ખંભાત બંદરે ઉતર્યો નથી, ગુજરાતના ખંભાત બંદર પાસે આવ્યો અને કાંજી માલમના જહાજનો એક ખલાસી અબ્દુલ ઇબ્ન મજીદે એની મદદ કરી. અબ્દુલ ઇબ્ન મજીદ ગુજરાતી, એને ગુજરાતીને ઉર્દુ આવડે કાચું પાકું, રૂપાણી જેવું, તું હેડ કે જા મેં ચલ કે આતા હું, એવું ખ્યાલ એવું આવડે. પેલો પોર્ટુગીઝ વાસ્કો દી ગામા, એ પોર્ટુગીઝ ભાષા બોલે. બંનેને ભાષાને કોઈ લેવા દેવા નહીં, છતાં અબ્દુલ ઇબ્ન મજીદે એને કેરળનો રસ્તો બતાવ્યો કે તારે જે ઉગાડવું છે, મરી મસાલા, ઇલાયચી, તજ, લવિંગ, આ તારે જે ઉગાડવું છે એ કેરળમાં તને મળશે. જા, એટલે આજે તારે જોઈએ છે એ કેરળમાં તને મળશે. આ ગુજરાતી, પેલો પોર્ટુગીઝ ભાષાનો જાણકાર. ઈશારાઓથી વાત કરતા હતા બંને, ઈશારાઓથી. પેલા એ તજ બતાવ્યું, લવિંગ બતાવ્યું, એણે ઈશારાઓ કર્યા કે મારે આને ઉગાડવું છે, જમીન મને બતાવે, આવું કરવું છે મારે. અને એ બી દરિયાની વચ્ચે. વાસ્કો દી ગામા ઉતર્યો નથી, બોટમાં એણે આ બધા ઈશારા કર્યા. પેલા ઈશારાથી એને જવાબ આપ્યો અને પછી પેલો કેરળ ગયો. અત્યારે આવું થતું હોય, પોર્ટુગીઝો 1498માં, અત્યારે આવું થતું હોય, ઓલું વિચાર કરો કયા વર્ષની વાત ચાલે. 1498 તો કહેવાય ને હમણાંની વાત છે જસ્ટ. પેલું તમે વિચાર કરો ઈસવીસન પૂર્વે વાત ચાલી રહી, તો કેવું હશે એ વખતે? કઈ ભાષા કોણ શું બોલે છે ખબર જ ના પડે. એક બાહુબલીમાં એક સામે લડવા માટે આવે જબરી ભાષા, ટીક ટોક ટોક ટાક ટોક ટોક આવું બોલતા હોય. હા યસ, કોકે અવાજ કાઢે. યસ કોક છે, આ કોક છે એને અવાજ કાઢે. એ લખો આગળ. કયું લખ્યું આપણે છેલ્લે? સેમ અહીંયા લખો ખેતીના પુરાવા. પહેલી વાર નહીં પણ અહીંયાથી પણ ખેતીના પુરાવા મળેલા છે. કાઢ્યો કોકે અવાજ કાઢ્યો ખરા. સુરગોડલા. નેક્સ્ટ જગ્યા રોજડી, રાજકોટ છે. 1985માં શોધાઈ હતી. ત્યાં હાથીના અસ્થિપિંજર મળ્યા છે. હાથીના અસ્થિઓ મળ્યા. 1985માં શોધાઈ હતી, હાથીના અસ્થિઓ પ્રાપ્ત છે. અહીંયા કોન્ટ્રોવર્સી એમ, કોઈ કે એના પુરાવા ઉપયોગ કરતા હતા ને કોઈ કે ઉપયોગ નતા કરતા. શું નથી એક્ઝેક્ટલી શું છે ખબર નથી પડી. તો આપણે કંઈ ડરવાની જરૂર નથી કે પ્રિલિમમાં હેરાન નહીં કરે કે તમને, અને હેરાન કરશે તો એ આખો ક્વેશ્ચન જ રદ થઈ જાય. એમાં કંઈ ચિંતાનો વિષય નથી. લોકો એવું કહે છે કે હાથીના અસ્થિઓ મળ્યા છે અને હાથીના ઉપયોગના એ પુરાવા મળ્યા છે, પણ એક્ઝેક્ટલી બધે લખ્યું નથી આ. એટલે બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હોમવર્ક આપું. ગઈકાલે કોઈ હોમવર્ક આપ્યું હતું? પરમ દિવસે કોઈ નથી આપ્યું. આજે એક હોમવર્ક આપું. સૌથી કિંમતી પથ્થર કઈ જગ્યાથી મળ્યો છે? સૌથી કિંમતી પથ્થર કઈ જગ્યાથી મળેલો છે? સૌથી કિંમતી પથ્થર આ શોધજો. એનો સૌથી કિંમતી પથ્થર છે, એનું એક નામ છે, બહુ અળવિતરું નામ છે, શોધવાનો પ્રયત્ન કરજો. બહુ મસ્ત નામ છે એનું, મજા આવી જશે તમને એનું નામ શોધીને કહેવાનું. ચલો હવે લખો સિંધુ સભ્યતાની અન્ય જગ્યાઓ, ગુજરાતની અન્ય જગ્યાઓ. સિંધુ સભ્યતાની ગુજરાતની અન્ય જગ્યાઓ. આ જોડકામાં જ પૂછાશે, બીજું કશું જ કરવાનું નથી આની અંદર. જો આવી રીતે સામે જિલ્લો લખવાનો છે, ખબર હોય તો સામે જિલ્લો લખી નાખજો. તમને એવું લાગે અચ્છા આ તો મારા જિલ્લામાં મારી બાજુમાં જ છે. આ જગ્યાઓ જે છે એનું જોડકું પૂછાય કે આ જગ્યાઓ કઈ જગ્યાએ આવેલી, જે યાદ હોય એ લખો. બાકીની હમણાં જ હું કહી દઈશ તમને. આજે અહીંયા હું લખત અત્યારે શ્રીનાથગઢ, આવું હું લખત અહીંયા શ્રીનાથગઢ. એનું આન્સર આવે રાજકોટ. પણ શ્રીનાથગઢ જે છે ને એ આનું જ બીજું નામ છે, લખી નાખજો. નવું નામ છે આનું શ્રીનાથગઢ. એ રોજડીનું જ બીજું નામ છે શ્રીનાથગઢ. હવે કોઈ એમ કે આમાંથી શું આવે, તો આ રહ્યો તલાટીનો પ્રશ્ન તમારી સામે છે. આ તલાટીનો ક્વેશ્ચન. કોઈ બી એક જગ્યા આવશે, કાં તો 3 જગ્યા આવશે, કાં તો 4 જગ્યા આવશે. તમારે જોડકા જોડવાના આવશે. 4 જગ્યા પૂછી તો જોડકા જોડવાના, 3 જગ્યા પૂછી તો કદાચ જોડકા આવે, અથવા કયું ખોટું કયું સાચું એવું કે, કાં તો સિંગલ ક્વેશ્ચન પૂછે કુંતાસી કઈ જગ્યાએ આવેલું છે. ચલો કોણ કહેશે? વેરી ગુડ, મોરબી. પહેલા અહીંયા જોઈ લો પછી લખજો બધા. આ એક જોડકો આપણે સોલ્વ કરી દઈએ પછી તમે લખો.
ભેગું કરીને જવાબ લખી દેજો. ચલો, માલવણ ક્યાં છે પહેલા આને સોલ્વ કરીએ. ભલે તુક્કા મારી શકાય એમને એમ ના તુક્કા મારો. કદાચ ખબર હોય કે મેં આવું ક્યાંક સાંભળ્યું છે, અહીંયા હોઈ શકે છે, તો તુક્કા મારજો. માલવણ છે, યસ, સુરતની અંદર છે. ચલો, ખીરસરા તો આપણે ભણ્યા 30 તરિયાતું યાદ છે. ઓકે, મરુડા ટક્કર અથવા મૃડા ટક્કર. જો મરુડા ટક્કર, શિકારપુર, કાનમેર અને કુરન આ બધા કચ્છમાં છે. થઈ ગયું. આ કુંતાસી ક્યાં છે? મુર્ગ. ઓકે, ભગતરવ ક્યાં છે? ભગતરવ અથવા ભાગા તળાવ. જો ભાગા તળાવ આપણે બોલીએ, ત્યાંના લોકો ભગતરવ કે. શબ્દો જો બંને એક જ છે. ભગતરવ, ભાગા તળાવ. ખબર છે તળાવને ળ ને ર બોલે. દાહોદ, પંચમહાલ સાહેબ તળને ર બોલે ને. ભાગા તળાવ, ભાગા તળાવ એ આ થયું. આ બંને. અને મેઘમ ભરૂચમાં છે. વેચલકા લખી નાખો, બોટાદની. ચલો, આટકોટ, બાબરકોટ. આટકોટ એ રાઈટ, રાજકોટ, બાબરકોટ. આમાં ઝઘડા છે, કોઈ કે ભાવનગર, કોક કે અમરેલી. આન્સર કીમાં એકવાર અમરેલી આવી ગયું છે એટલે આપણે ટીક કરીએ છીએ અમરેલી. કોટ પેઢામણી લાંગણજ, કોટ પેઢામણી લાંગણજ છે મહેસાણા. લાખા બાવળ આમરા છે જામનગર. પાદરી છે ભાવનગર. લખી નાખો. આ સિંધુ સભ્યતાના અન્ય સ્થળો છે. આ જોડકા જોડોમાં આવે તમારે મસ્ત જઈને ટીક કરી દેવાનું. આ જોડકું બી કામનું છે. ક્લાસ 3માં તો બહુ પૂછાય છે. ખાસ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલ. એક જગ્યા લઈ લે, પછી કે આ ક્યાં છે, જગ્યા લઈ લે, પછી કે આ ક્યાં છે. એવું આ જોડકું તમારે રેડી રાખવાનું. આનું આ ચેપ્ટર થોડું લાંબુ છે. સિંધુ સભ્યતા શાંતિથી ભણ્યા. પહેલો બીજો લેક્ચર આપણે થોડું ધીરે ધીરે ભણ્યા. એનું કારણ છે કે મેં તમને કીધું હતું કે એક વખત તમે ઇતિહાસને ઓળખો, આપણે કેવું ભણીએ છીએ, કેટલી ડિટેલમાં જઈએ છીએ. તમે મને ઓળખો, હું તમને ઓળખું. ગ્રેજ્યુએશન જેનું ચાલુ છે એને તો ઓળખી ગયો. ચલો, હવે સિંધુ સભ્યતાના અંત માટે મતાંતરો છે. લખો સિંધુ સભ્યતાનો અંત. એનું પાછું જોડકું કરવાનું છે. સિંધુ સભ્યતાનો અંતમાં મતાંતરો છે. એવું લખજો, મતાંતરો છે. કોઈ કે છે પૂરના કારણે છે. અર્નેસ્ટ માઇકે અને વક્તા જ્હોન માર્શલ એ કે છે પૂરના કારણે છે. જ્હોન માર્શલ એવું કહે છે કે આંતરિક વિગ્રહ કારણે પણ થયો છે. જ્હોન માર્શલ જ આ કહે છે. એના બે મત છે કે કાં તો પૂર આવે છે, કાં તો આંતરિક વિગ્રહ થાય છે. કોઈ એવું કહે છે કે આર્યોનું આક્રમણ થયું હતું ને એટલે આ સિંધુ સભ્યતાનો અંત આવી ગયો. વ્હીલર અને ગાર્ડન ચાઇલ્ડ એમ કે છે આર્યોનું આક્રમણ. ડીડી કૌસાંબી નામનો એક વ્યક્તિ કહે છે કે સંપૂર્ણપણે કે આગ લાગી હતી અને બધાનું મૃત્યુ થઈ ગયું. આપણે ગયા હતા, સામૂહિક અગ્નિસ્થાનના પુરાવા આપણે ભણ્યા છીએ. આગ લાગવાથી ને ટીક કરજો. આજ સુધી ક્યારેય આવ્યું નથી, આવી જાય તો તરત જ આપણને આવડી જાય. બીજું એક એસ.આર. રાવનું બી યાદ માનવું છે પૂરના કારણે. અહીંયા પણ યાદ રાખજો. અર્નેસ્ટ મેકે, જ્હોન માર્શલ અને એસ.આર. રાવ. અલગથી લખવાની જરૂર નથી. એસ.આર. રાવ પણ એવું કહે છે, સૌથી ઉપર લખ્યું જુઓ. જળવાયુ પરિવર્તનના કારણે આ લોકોનું અંત આવ્યું એવું કહે છે આપણા અમલાનંદ ઘોષ. એ બી કામનું છે. જળવાયુ પરિવર્તન એ કહે છે કે જળવાયુ પરિવર્તનના કારણે આનું અંત આવ્યું. આવા 100થી વધારે લોકોના મતાંતરો છે. 100+ લોકોના મતાંતરો છે. પણ તમે જે લખ્યા એ એનસીઆરટી અને મહેશ કુમાર બર્નવાલના છે. એ ચોપડીમાં આપેલા છે. તો બહુ થઈ ગયા, આટલા ઇનફ છે. પૂછતા નથી ક્યારેય, હજી સુધી નથી આવ્યો ક્વેશ્ચન. પણ અલગ અલગ મતાંતરો છે બધાના. તો અહીંયા આપણું સિંધુ સભ્યતા એ કમ્પ્લીટ પૂરું થાય છે. વાંચી લેજો તમે. તમારી જોડે જો બુક હોય, જે તમારી જોડે સોર્સ હોય એને વાંચો. જો ફરીથી કહું છું, કેટલાક લોકો ડેમો લેક્ચર ના જોયો હોય અથવા ઓરિએન્ટેશનનો લેક્ચર જે છે ના જોયો હોય, તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે અત્યારે કે તમારા હિસ્ટ્રીનો આખો આધાર મારા ઉપર છે. આપણે અત્યારે પ્રાચીન ભારત લાઇનસર આપણે શરૂ કર્યું. એની અંદર અત્યારે આપણે જે જોયું એ સિંધુ સભ્યતા. નેક્સ્ટ લેક્ચરનો ઇન્ટ્રો અત્યારે જ આપું છું, એ છે વૈદિક સભ્યતા. 2 મિનિટમાં હું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં એટલે નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ આપણો એમાં બચી જાય. તો વૈદિક સભ્યતાની ચર્ચા હમણાં આપણે કરી લેશું. તો પ્રાચીન ભારત ચાલુ કર્યું. દરેક સદસ્યએ કોરો ચોપડો વસાયેલો હોવો જોઈએ, લાઇનિંગ વાળો ના કરતા, જેથી મેઇન્સમાં આ જ વસ્તુઓ તમારે લખવાની આવશે, વાંચવાની આવશે, કામ લાગશે. લાઈફ ટાઈમ હિસ્ટ્રીનો ચોપડો તમે બનાવો છો. અહીંયા જે તમે કરી રહ્યા છો એ ક્લાસ નોટ્સ છે. ફિલહાલ કોઈ પણ પ્રકારની ચોપડી વાંચવાની જરૂર નથી. ફિલહાલ કઈ ચોપડી વાંચવાની જરૂર નથી. ઇન કેસ એનસીઈઆરટીનું તમે વાંચી શકો છો. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જે છે એને તમે વાંચી શકો છો. બુક ઉપર ક્યારે આવજો, મારું સલાહ છે, જ્યારે આખો ટોપિક પૂરો કરી નાખીએ. એનું નામ શું છે? પ્રાચીન ભારત. એટલીસ્ટ એ પતી જાય પછી વાંચો તો ચાલે. ચેપ્ટર વાઇઝ એ વંચાય કે ચલો સિંધુ સભ્યતા પતી ગયું, ચોપડી વાંચી લો. વૈદિક સભ્યતા પતી ગયું, પાછી ચોપડી વાંચી લો. પણ આનાથી ચોપડી વાંચવાની પ્રેક્ટિસ નહીં પડે. સમજજો બરોબર.
ચોપડી વાંચવાની પ્રેક્ટિસ નહીં પડે. ચોપડી તમારે બહુ બધી વાંચવી પડશે ભવિષ્યમાં. તો એના કરતાં બેટર એ છે કે આખું પ્રાચીન ભારત પતી જાય, 2-3 વાર રિવિઝન થઈ જાય, બધા પોઈન્ટ થઈ જાય, પછી ચોપડી વાંચવાનું શરૂ કરો. સવારથી સાંજ સુધી પ્રાચીન ભારત ચોપડીમાં વંચાઈ જશે, એટલે વાર્તા પૂરી. અને બીજો શું ફાયદો થશે? માનો કે આપણે પ્રાચીન ભારત ડિસેમ્બરમાં પૂરું કરીએ છીએ, ધારો કે ડિસેમ્બરમાં આપણું પ્રાચીન ભારત પૂરું થયું, તો આમાં શું થાય? તમે વિચાર કરો કે પછી તમે ચોપડી લેવા જશો તો અપડેટેડ આવશે, 2025ની ચોપડી આવશે. હવે ઇતિહાસમાં બદલાઈ તો ના જાય, ખ્યાલ આવે છે? બહુ મોટા બદલાવો તો ના થાય, પણ છતાં કંઈક ને કંઈક બાબતો એની અંદર મેચ થતી હોય જે તમને મળી જાય એમ. તો એક બે ચર્ચા કરી લો, મને હમણાં યાદ આવી એટલા માટે એને પણ આપણે એક વખત જોઈ લઈએ. તો એક મેં તમને કીધું એ પ્રમાણે જે સિંધુ સભ્યતા જે છે એ સિંધુ સભ્યતાની અંદર જોવા જઈએ તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર બને છે. બોલો કઈ જગ્યાથી મળે છે? લોથલમાંથી. બીજું, સિંધુ સભ્યતા જે છે એના કચ્છ જે છે એ કચ્છનું એક કોટડા ભાદેલી વિસ્તાર છે, અને ત્યાંથી એવું કહે છે કે તાજેતરમાં પશુપાલનના પુરાવા મળ્યા છે, પનીરના પુરાવા ત્યાંથી મળ્યા છે, ત્યાંથી ડેરી ઉદ્યોગના પુરાવા મળેલા છે. હું તમને કરંટમાં કહી દઈશ, હંમેશા લેક્ચરો પતે ને એટલે ઇતિહાસના કરંટ અફેર હું વર્ષના લખાઈ દઉં છું, ખ્યાલ આવે છે? તો આપણે કરંટ જે છે એની અંદર એક વખત ચર્ચા કરી લઈશું. એના પછી રિસન્ટલી જો જોવા જઈએ તો કચ્છ જે છે એનો એરિયા છે જેનું નામ છે પડદા બેટ, એક બેટ છે, અને એમાં કેરળ જે છે એના સંશોધકો આવ્યા છે. અને આ કેરળના જે સંશોધકો છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે 5200 વર્ષ જૂના કબ્રસ્તાનના પુરાવા અહીંયાથી મળ્યા છે. આના પુરાવા આપણને મળ્યા છે. એના સિવાય જો જોવા જઈએ તો કચ્છ જે છે એનું લખપત જગ્યા છે, ઓકે, એનો પાંધરો ખાણ છે, ત્યાં લિગ્નાઇટની ખાણ છે, અને એ લિગ્નાઇટની ખાણ જે છે એમાંથી 27 જેટલી કરોડરજ્જુ મળી છે, અને આશરે 47 ફૂટ જેટલા લાંબા એવું કહેવામાં છે કોઈ સાપની મળી હતી જેનું નામ વાસુકી પાડવામાં આવ્યું હતું. અત્યારે કંઈ ના લખશું, ચાલશે, બધું લખાવાનું છું, અપડેટેડ પોઈન્ટ સાથે લખાઈશ. કરંટ અફેર ઇતિહાસમાં બહુ હોય. ઇક્ષ્વાકુ વંશના પુરાવા તેલંગાણામાંથી મળ્યા, સીસાના સિક્કા ત્યાંથી મળ્યા છે. 8મી અજાયબીની અંદર સ્થાન મળ્યું અંગકોર વાટ મંદિરને. આ બધા ઇતિહાસના કરંટ અફેર કહેવાય, ખ્યાલ આવે છે? ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ યોગી આદિત્યનાથ જે છે એમણે એવું કીધું કે તમે કાકોરી ષડયંત્ર ના બોલો, કે આ ખોટી વસ્તુ છે, કે કાકોરી કોન્સ્પિરન્સી, કાકોરી ષડયંત્ર ના બોલ. ષડયંત્ર નથી ગયા, આ તો અંગ્રેજોએ જે અમારી સાથે કર્યું એનો અમે રિસ્પોન્સ આપેલો, હાથે કરીને વિચારીને અમે જવાબ આપેલો. કાકોરી ઘટના છે, કે અમે કરી છે ઘટના, કે કાકોરી એક્ટ છે, અમે જાણી જોઈને વિચારીને કરેલી આ ઘટના છે. એવું ના કહો કે આ તો અંગ્રેજો વિરુદ્ધનું ષડયંત્ર છે. શેનું ષડયંત્ર? સાદી ભાષામાં કહું, ષડયંત્ર એટલે થોડું છૂપું થાય, કે છુપી રીતે કરેલાને ષડયંત્ર કહેવાય. ધારો કે હું તમને કહું આપણી પાછળ, પીઠ પાછળ કોઈ ષડયંત્ર કરતું હોય આપણને હરાવવાના, એને ષડયંત્ર કહેવાય. યોગી આદિત્યનાથ કહે છે ષડયંત્ર શેનું? અમે સામે લડવા આવ્યા છીએ, અમે ટ્રેન રોકી છે, અમે લૂંટ મચાઈ છે, એમાં ષડયંત્ર શેનું? કે આ ઘટના 1817ની અંદર ઓરિસ્સાની અંદર પાઈકા વિદ્રોહ થયો હતો. તો ઘણા લોકોએ એવું કીધું કે આને પહેલો બક્ષી જગબંધુ નામનો એક વ્યક્તિ આવ્યો હતો અને એ લોકોએ આંદોલન કર્યું. તો બધા કે આને ગણો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. 1817ના પાઈકા વિદ્રોહને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણવાનો, કે 1857ના વિપ્લવને નહીં ગણવાનો. અને પછી 4 વર્ષ સુધી એક સમિતિ બની, સમિતિ ફ્લોપ ગઈ, અને પછી માની લીધું કે ના એને જવા દો, કે આપણે આ બરોબર, 1857નો વિપ્લવ બરોબર, એને જ ગણવાનો. તો કરંટ આવે, ઇતિહાસમાંય કરંટ આવે, એટલે બધું ભેગું કરીને પછી આપણે એક સાથે કરંટ જે છે એની ચર્ચા કરી લઈશું. પણ આ મેં તમને કહી દીધું, કરંટમાં આવશે, તમે કરંટ ચેક કરો. પડદા બેટ એની અંદર આવશે, વાસુકી નાગ એમાં આવશે, કોટલા ભાદેલી એમાં આવશે, અને નેશનલ મેરીટાઈમ હેરિટેજ સેન્ટર તો આપણે ભણી ચૂક્યા. આટલું એની અંદર છે. હંમેશા કરંટ ભણવા જ જોઈએ, યાદ રાખજો. ક્લાસ 1-2ના એસ્પિરન્ટ જે છે એની શરૂઆત કરંટ અફેરથી થાય, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને રોજે રોજ કરંટનો સમય આપી જ દેજો તમારા ભણવામાં. હું તમને મારું શિડ્યુલ બતાવી દઉં, આ તમે શિડ્યુલ ફોલો કરશો તો તમારા પાસ થવાના ચાન્સીસ વધી જશે. અને શિડ્યુલ આ છે કે સવારે 6 વાગ્યાથી તમે ભણવાનું ચાલુ કરો મોર્નિંગમાં. ઉઠો તો, આ પાછું પ્રશ્ન શિયાળો ચાલે એમ, ઉઠો તો તમે સવારે ભણવાનું ચાલુ કરો. પછી જ્યારે તમારો અત્યારનો જે સમયગાળો છે 6.30 તમે ગણી લો, ત્યાં સુધી કોઈ એક સબ્જેક્ટ વાંચવાનો. અને એમાં બી મંડે એક જ, અત્યારે હિસ્ટ્રી જ ચાલે છે એટલે જવા દો, બધું હિસ્ટ્રી ચાલે છે અત્યારે એમ. તો આ એક સબ્જેક્ટ તમે ફોલો કરો. પછીનો જે સમયગાળો તમારો આવ્યો, 8 વાગ્યાનો સમયગાળો તમે આવ્યો, 9 વાગ્યાથી તમે રીડિંગ કરવાનું ચાલુ કરો. તો સોમ મંગળ બુધ 3 દિવસ સુધી તમારે શું કરવાનું? સોમ મંગળ બુધ.
તો 9થી લઈને 10:30 સુધી અત્યારે, કાં તો અડધો કલાક, કાં તો કલાક, 9 થી 10, કાં તો 10:30 થી 11:30, 3 દિવસ સુધી અઠવાડિયામાં તમે કરંટ કરો. અને જેનું મેથ્સ કાચું હોય, ધારો કે આ સોમ મંગળ બુધ કર્યું, ગુરુ શુક્ર શનિ કર્યું, એની અંદર તમે મેથ્સ કરો. જેનું મેથ્સ કાચું હોય એ કશું નહીં કરવાનું. કેલેન્ડરનો દાખલો યુટ્યુબમાં જોઈ લેવાનો. જુઓ, કરંટ અફેર બહુ જરૂરી છે, ભયંકર જરૂરી છે. કંઈક ને કંઈક જુઓ બસ. તમને ભણવાની ઈચ્છા ના થાય વાંધો નહીં, તમે એવું નક્કી કરો કે રોજ 9:30 થી 10:30, કાં તો 10:30 થી 11, હું તો કહું છું હજી અડધો જ કલાક બસ કોક સબ્જેક્ટનો કોઈ વિડીયો જોઈ લેજો. કાં તો હું તો એવું કહું છું આધુનિક ભારત જોવા માંડો, ગાંધીજીની જાણકારી લઈ લો, કારણ કે ભવિષ્યમાં બધું ભણવાના જ છે. મુઘલોની જાણકારી લઈ લો. ભણો નહીં ચાલશે, સાંજે રિલેક્સ લેવું હોય રિલેક્સ રહો. કરંટ અફેરના વિડીયો છે બધી જગ્યાએ, કરંટ કરતા રહો, સાથે કલાક અડધો કલાક કાઢો કરંટ, રાત્રે કરંટ કરો, સવારે આખો સબ્જેક્ટ કરો. હવે અત્યારે તમને ઇન્ટરેસ્ટ નહીં પડે, એટલે અત્યારે વાંચવાનું છે નહીં કન્ટેન્ટ, પણ જો હવે ચાલુ થઈ ગયું, બહુ કંઈ ચિંતાનો વિષય નથી. ચલો તો આટલે સુધીનો લેક્ચર રાખીએ અને મળીએ નેક્સ્ટ સોમવારે.